જય જિનેન્દ્ર જીતુભાઈ. આજે ગુરુવાર તારીખ 15/4/21, ચર્ચા 77 ને ગાથા 36. રિવિઝન નંબર 9. હવે આજે આપણે જયજેન્દ્ર ભાનુબેન, જય રજનીભાઈ, પછી જયજેન્દ્ર ઇન્દિરાબેન ને બીજા જે બહેનો જોડાણા હોય. અચ્છા, આજે આપણે છે ને સમયસર ગાથા 36 થી સાંજે શરૂ કરીએ છીએ. પણ હવે એ પહેલા મને છે ને 35 ગાથા ઉપર જરા થોડુંક વધારે મંથન કરવા જેવું છે એવું લાગ્યું કે ભાઈ ત્યાગ કોને કહેવો છે. ભલે આપણા વાત થઈ ગઈ છે પણ થોડુંક એની પર વધારે વજન દેવા જેવું છે કે ત્યાગ કોને કહેવો. દાખલામાં તો છે ને ઓલું વસ્ત્ર છોડી દે છે, ત્યાગ કરી દે છે, અથવા વસ્ત્ર જેનું છે એને આપી દે છે એટલે આપણને એમ લાગે આપી દીધું, એનું નામ ત્યાગ છે. અચ્છા, અને કુંદાચાર્ય પણ ગાથાના અર્થમાં હું લખ્યું છે કે આ પરભાવ છે એમ જાણીને તેમને છોડે છે, એટલે છોડવા પણ આને આપણે ત્યાગ માનીએ છીએ. અને ટીકામાં તે સર્વ પરભાવને તત્કાળ છોડે છે એમ કીધેલું છે. જયારે જયચંદ પંડિતે સારો ખુલાસો એ બધાનો સાર કાઢ્યો છે કે છોડે છે એટલે શું, તો કે યથાર્થ જ્ઞાન થવાથી પર વસ્તુને પારખી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ સાનું રહે. એટલે એમ કે મમત્વનો ત્યાગ ઈ ત્યાગ છે, ઓલી તો ક્રિયા છે. એટલે મને મને વાત બહુ ગમી. મેં કીધું આમ લક્ષ આપણને એવું જાય છે કે વસ્ત્રનો ત્યાગ બધાની ચિહ્ન એને બતાવ્યા ઓલા કે ભાઈ આ તો તમારું નથી, આ મારું છે, એ બધું નક્કી, બરોબર મારું નથી, લે આ તારું, એમ કરીને આપણે આપી દીધું એટલે આપણે આપ્યું એને ત્યાગ કર્યો, પોતે છોડી દીધું એટલે ત્યાગ કર્યો. એ રીતે જાણે રાગને હું છોડું, એક દિવસ રાગને અશુભ રાગને છોડવું, અથવા ઓલો 5મા ગુણસ્થાન વાળો જેટલા પ્રકારનો ત્યાગ કરે છે એક દિવસે તો એને છોડવું. એટલે આપણને એવું લાગે કે આ બધું છોડવું છે ને એનું નામ ત્યાગ છે. તો અહીંયા એ ખાસ કહેવા માંગે છે, જે ખુલાસો કર્યો કે નિર્મમત્વપણું થાય છે ને. કારણ કે આપણને એ ખ્યાલ મને થયો જયારે ઓલાને વસ્ત્રના ચિહ્ન બતાવ્યા ત્યારે પેલા એ પોતાનું માનીને એ ઓઢીને સૂતો હતો. ઓઢીને શું કામે સૂતો હતો વસ્ત્ર, કે પોતાનું છે એવું માન્યું હતું. હવે ત્યાં એનો મૂળ માલિક છે એને કીધું ભાઈ તારું નથી, જો તારા ચિહ્નો આ મારા ચિહ્નો આવા છે, મારું નામ લખ્યું આપે. ત્યાં એ બધા ચિહ્નો છે ને નક્કી થઈ ગયું ને, એ નિર્ણયમાં આવી ગયું જ્ઞાનમાં કે ખરેખર આ ચિહ્ન વાળું મારું નથી. એ મારું નથી એટલે એ મારાપણાનો જેને ત્યાગ આવ્યો ને જ્ઞાનમાં એનું નામ ત્યાગ છે. ઓલી તો કાર્ય છે અથવા ક્રિયા છે, છોડી દીધું ને આપી દીધું ને બધું. એટલે અહીંયા જે લખ્યું ને સર્વ પરભાવને તત્કાળ છોડે છે. છોડે છે એટલે શું, નિર્મમત્વપણું એટલે મમતાપણાને છોડે છે, મારાપણાને છોડે છે. એટલે કે રાગ આદિ મારો છે એ અજ્ઞાન અવસ્થાને લઈને અનાદિકાળથી માનતો આવ્યો છે. તો એ રાગ, હું રાગી છું, રાગ મારો છે, હું રાગનો સ્વામી છું, એ મારાપણું જે છોડે છે ને એનું નામ નિર્મમત્વપણું છે. અને નિર્મમત્વપણું કયો એટલે કે એના પરથી મમતા છૂટી ગઈ. તો મમતા છૂટી, મારાપણું છૂટ્યું, એનું નામ ત્યાગ છે. ઓલી તો ક્રિયા છે અથવા તો કાર્ય છે. એ તો બે દ્રવ્યો છે, પરદ્રવ્યોના કાર્યો થાય છે, એ સમજાવવા માટે કીધું. બાકી એ કોઈ ત્યાગ નથી. ત્યાગ તો અહીંયા છે. એટલે એ મને 35મી ગાથામાં જરા ત્યાગ ઉપર એ વિષય જરા મને વધારે ગમ્યો કે આપણને લક્ષમાં એમ આવી જાય કે જાણે આ છોડી દીધું, આપી દીધું, પાછું આપ્યું, એનું નામ ત્યાગ છે. એ ત્યાગ જ નથી. બરોબર છે? ઘર વેચી દીધું પણ છતાં આપણે કહીએ કે જો મારું ઘર એને પ્રત્યે હજી મમત્વ ભાવ તો આપણો હોય છે. હા, અને છોડી દીધું એટલે જાણે ઘર છોડી દીધું એટલે જાણે આપણે એનો ત્યાગ કર્યો. એ ત્યાગ જ નથી. મમત્વ ભાવ ત્યાગ એ ત્યાગ છે. ઓલી તો કાર્ય અથવા ક્રિયા છે. એટલે આપણને દ્રષ્ટાંતથી પાછું એવું ન થઈ જવું જોઈએ કે વસ્ત્રનો ત્યાગ કર્યો, ઓલા વસ્ત્ર એટલે ત્યાગ જો છોડે છે, તત્કાળ છોડે છે, પણ તેને તત્કાળ છોડે છે. મમત્વને મારુંપણું હતું એ મારાપણાને તત્કાળ છોડે છે. ચિહ્નો જાણતા કહો આ ચિહ્ન મારો છે જ નહીં, મારું નામ તો જૈન મોદી લખેલું, જે એને એમ લખેલું આવે, આમાં તો રજનીભાઈ નામ લખેલું છે. એ ચિહ્ન આવતા જ તરત જ મારાપણું છૂટી જાય, અરે આ મારું નથી. બસ મારું નથી એનું નામ ત્યાગ છે. એટલે કે હું રાગી હાજી બોલો બોલો. મને શું આવે છે તમે જે છો ને એક દિવસ માટે છો ને તો બંગલો નંબર 59 થી પસાર થજો.
બંગલો નંબર હા 59 હા ત્યાં ધર્મ અંકુર નામ પણ લખ્યું છે. એ મારું હતું ભૂતકાળમાં. અચ્છા એ બંગલો અમારો હતો ભૂતકાળમાં. હા એ હજી બરોબર મહત્વ છે રહી જાય બરોબર છે. છે બરોબર એ હજી છૂટો છે મને આમ યાદ આવે છે. હા 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 એટલે બરોબર હજી છે પાસ થાવ તો એમ થાય ને કે આમાં આ અમારું હા, હતું. એટલે હા. કહું છું એટલે કે એટલે 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 આ ઘરનો એક્ઝામ્પલ આપ્યો ને એ શું બહુ છે સારો આપ્યો. કારણ કે ઘરમાં આપણે એ રીતે હા. કાયમ કરીએ કે ઘર છોડીએ ને પછી પાછા જયારે પાસ થાય ને ત્યારે બોલીએ આ આપણું ઘર હતું એમ. હા, બધાની આદત હશે એમ ને સરલા કે બધાની આદત. સરલાજી કે હું કામ આપણે વેચી દીધું નહોતું વેચવાનું. હા બરાબર મહેશ સાહેબ નું હા એટલે હું શું છે કે આપણને ત્યાગ એમાં દેખાય છૂટું પડી ગયું ને સંયોગ થી છૂટું પડે ને એટલે આપણને ત્યાગ દેખાય છે. અરે સંયોગ તો બે દ્રવ્ય હંમેશા ભિન્ન છે છૂટા જ છે. એ સંયોગનો અર્થ જ કઈ પોતા એકરૂપ નથી એટલે પોતારૂપ નથી. ભિન્ન રૂપ છે માટે તો સંયોગ કહેવાનો. એટલે સંયોગથી છૂટું ભેગું થયું એ ત્યાગ છે જ નહીં. નિર્મમત્વપણું મારાપણું માનતો તો એ મારાપણું છૂટ્યું ત્યાં તત્કાલ છોડે છે એટલે શું કે છૂટ્યું ભેગું તેને ત્યાગ થઈ ગયો. એટલે ઓલામાં તો વાર લાગી તત્કાલ ક્યાં થયું. અહીંયા જે આચાર્ય લખ્યું છે કે સર્વ પ્રભાવોને તત્કાલ છોડે છે છેલ્લો શબ્દ છે ટીકામાં સાચી તો તત્કાલ છોડે છે તત્કાલ શબ્દ તત્કાલ નો અર્થ શું છે કે ઈ હજી ઓલું તો કાર્ય થવામાં તો વાર લાગે ને એને ઓઢવું હોય આપે અને પાછું ઓલા હાથમાં આપે એ તો એમાં તો સેકન્ડો જાય છે. આ તો તત્કાળ એટલે કે ઈ જે એને માન્યું તું મારું છે એ મારું નથી બસ એટલે છૂટી ગયું. એ રાગાદી છે ને એ મારો નથી એનું નામ છે ત્યાગ. તો ઓલો ત્યાગ નથી એટલે પછી એમાં એને પ્રશ્ન કર્યો ને એટલે એનો હાજી બરોબર. આપણે બંધ અધિકારની ભાષામાં વાત કરીએ ને તો આ રીતે આપણે છોડીએ પણ હજી મમત્વ તો રહી ગયું હોય મિથ્યાત્વ ભાવ તો રહી ગયો હોય અને હવે છોડીએ તો આપણે હિંસા જૂઠું ચોરી બધું છોડીએ એનો પરિગ્રહ હોય ત્યારે મિથ્યાત્વ સ્વરૂપ પાપ છે અને એને છોડીએ તો મિથ્યાત્વ સ્વરૂપનો પુણ્ય છે. પણ મિથ્યાત્વ તો છે જ. જ્યાં સુધી મમત્વ છે ત્યાં સુધી એ મમત્વ છે મારાપણું છે જ્યાં સુધીમાં ત્યાં સુધી શુભ ભાવ થાય છે પણ એ મિથ્યાત્વ સહિત પૂર્ણીને પાપ લાવે છે. હા એ જ આખું ગુરુદેવે જે આખું જેને કહેવાય ને આવિષ્કાર કર્યો કે સંશોધન કર્યું કે જે ભલે શાસ્ત્રમાં હતું પકડાતું નતું આ જ મૂળ વાત પકડે આવી છે કે આપણને શુભ અશુભમાં ફેરફાર થાય ને ઈ જ દેખાય છે. એટલે ગુરુદેવ સમજાય કે હા શુભ અશુભ ફેરફારની તો કોઈ વેલ્યુ જ નથી. હા મૂળ અધ્ય શાંતિ એ મિથ્યાત્વની હારવાર છુપાયેલું છે ને ઈ પકડાતું નથી. શું એટલે ઈ પકડવાની જરૂર છે. અને આજે તમે કીધું ને બંધ અધિકારનું તો એ જે 284 85 ગાથામાં અપ્રત્યાખાર ને ભાવ પ્રતિક્રમણ અપ્રતિક્રમણ બધા મમત્વ રાખવું શબ્દ છે બધામાં. ભૂતકાળના રાગમાં ભૂતકાળનો રાગ હતો એને વર્તમાનમાં એનું મમત્વ કરે છે તો એને ભાવ અપ્રતિક્રમણ કીધું. અને ભવિષ્યકાળનો જે રાગ થવાનો છે આ પદની વાંછા રાખવાથી તો કે એને આમાં મમત્વ રાખવું તો એ મમત્વ પણ એટલે મારાપણું છે ને એ અપ્રત્યાખ્યાન છે. એટલે અહીંયા જયારે પ્રશ્નનો ઉત્તર છે ને એમાં એમ પૂછે હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કયું તેનું દ્રષ્ટાંત શું 35 ગાથામાં. એટલે એનો અર્થ કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ જ્ઞાન છે. પ્રત્યાખ્યાન એટલે મમત્વનો અભાવ. એ મમત્વનો અભાવ છોડવાની વાત જ નથી. છોડવું ને ગ્રહણ કરવું આમાં ભૂલ શું કામ થાય છે કે મને વિચાર આવ્યો કે આ જે આવ્યું હતું ને એક દિવસે એટલે 5મા ગુણસ્થાન વાળાનું આમ કરીએ તો શું વાંધો તો એ તો એક દિવસે ગ્રહણ ત્યાગની વાત આવી તો સંયોગ વાળી વાત આવી. તો નિર્મમત્વ પણ એ તો 4થા ગુણસ્થાને છે એ તો હજી આપણે પહોંચ્યા નથી. આપણે તો હજી એનો પુરુષાર્થ કરવાનો છે પરથી ભીન પડવાનો એટલે નિર્મમત્વ થવાનો. તો એને બદલે આપણે ઓલું ગ્રહણ ત્યાગ કરવું છે. એટલે તમે જે કીધેલું ને ભાઈ એ પછી મને વિચાર આવ્યો કે આપણે રિહર્સલ તો કરીએ જ કારણ ડ્રામા કરવો હોય ને તો કોઈ દિવસ સ્ટેજ ઉપર ડ્રામા ન કરીએ એનું રિહર્સલ તો કરીએ જ. તો સાચું રિહર્સલ હોય કરવામાં શું વાંધો તો ડ્રામા પરફેક્ટ થાય. વાત સાચી પણ ગુરુદેવ એના માટે શું જવાબ આપ્યો છે એ પછી મેં 1-2 બોલ ગોઈતા. ગુરુદેવ કહે છે કે મિથ્યા દ્રષ્ટિનું વ્યવહાર આચરણ પરંપરાએ તેને નર અને નિગોતમાં લઈ જઈને રહેશે. શું મિથ્યા દ્રષ્ટિનું આ વ્યવહાર આચરણ એટલે કે આપણી ભૂમિકામાં આપણે જે આગ્રહ રાખીએ અથવા પ્રશંસા સેવીએ કે ઓહો 5મા ગુણસ્થાન વાળો ગ્રહણ ત્યાગનું એક દિવસે કરીએ તો એમાં શું નુકસાન છે કારણ કે એમાં આપણે સ્વભાવ જ દેખાવાનો
તો કે છે કે એ ભાઈ તને પરંપરાએ નરકને નિગોદમાં લઈ જઈને રહેશે. આવું કડક ને ઉઘાડું કરનારા છે ને ગુરુદેવ જ હતા. જીતુભાઈ કહેવાનો મતલબ ગુરુદેવનું મને જે છે કે એમાં જે મીઠાશ છે ને, એમાં જે ઉપાધિપણાની ભાવના છે ને, એ જ નરક નિગોદમાં લઈ જાય. હંમેશા અભિપ્રાયથી જ વાત છે, ક્રિયાની વાત છે. હા, એટલે મિથ્યા દ્રષ્ટિનો અર્થ શું થયો કે એમાં એને પરમા એકત્વ બુદ્ધિ, પરમા મીઠાશ બુદ્ધિ, પરમા મારાપણું. હવે એ બધું રાખીને આચરણ કરે છે, તે આચરણમાં બધા માને મારાપણું. તો આચરણ તો પરદેશ સાથે સંકળાયેલું છે. જે આચરણ છે એ તો બધું પરદેશ સાથે સંકળાયેલું છે, એટલે એમાં એને મારાપણું થશે. તો એટલે એને કે છે કે અને એને હજી બીજો બોલ કહું છું. ગુરુદેવે કીધું બીજો બોલ કે વ્યવહારનો લોપ રુચિમાં કર્યા વિના સમ્યક દર્શન નહીં પ્રગટે લે. એટલે પેલી જાત અને એની સમય કેમ તો કે રુચિમાં એટલે કે અભિપ્રાયમાં તને વ્યવહારનો જ્યાં સુધી લોપ નહીં થાય ને, એની બદલે આ તો કરવાની વાત કરીએ. તમે રિહર્સલ ની વાત કરી ને, લોપ કરવાની ક્યાં વાત કરી? તમે તો એક દિવસે ત્યાગ ગ્રહણ જે 5મા ગુણસ્થાને હોય એનું રિહર્સલ અત્યારે કરવું છે. તો અહીંયા તો કે છે કરવાની વાત નહીં, એને લોપ કરો, અભિપ્રાયમાંથી એને લોપ. એટલે કે ત્યાગવા લાયક છે એનો નિષેધ કરો. એ નહીં કરો ને ત્યાં સુધી તને સમીકરણ થશે જ નહીં. આટલું ગુરુદેવ કડક કીધું. એમાં ક્યાં તમારે 5મા ગુણસ્થાનનું આ અને સંયમમાં એવું છે. તમે સંયમ ગ્રહણ કરો એમ લ્યો તો તમને શું દેખાશે? શુદ્ધોપયોગ ગ્રહણ કરો એમ દેખાશે? નિશ્ચય ચારિત્ર ગ્રહણ કરો એવું દેખાશે? સંયમ ગ્રહણ કરો એટલે એનો અર્થ જ થશે કે તમને વ્યવહાર ચારિત્ર ગ્રહણ કરવાની વાત કરો છો. તો વ્યવહાર ચારિત્ર નું ફળ તો અહીંયા ચોખ્ખું કીધું નરક ને નિગોદ છે. અને કીધું કે વ્યવહારનો તો લોપ નહીં થાય ત્યાં સુધી સંકલ્પ થાય. અને આપણે કે સંકલ્પ કરો, વ્યવહારનો સંકલ્પ કરો. આ સંયમનો દિવસ એટલે કે વ્યવહારનો એટલે કે સંયમનો. તો કે આજે સંયમનો દિવસ છે, આજે કોઈક ભગવાનનો સંયમ એટલે દીક્ષા કલ્યાણકનો દિવસ હતો અને એ દિવસ આપણે ચાલુ કરીએ છીએ અને આજે યુગલજીનો જન્મદિવસ ચાલુ કરીએ છીએ. હું એમ કરીને આ સંયમનો સંકલ્પ કરો, સંયમ વગર જીવન બેકાર છે. આ બધું શું છે? એ સંયમ શબ્દ બોલતા જ આપણને કઈક બહારની ક્રિયા જે વ્યવહાર આચરણ છે એમાં જ ફેરફાર કરવાનો ઉપર નજર જશે. કે એમાં એમ નહીં થાય કે જો તમે નિશ્ચય સંયમની વાત કરો એમ કેવા જાશો તો નિશ્ચય સંયમ સમ્યક દર્શન વગર હોય જ નહીં. તો તમારે પહેલા એમ કેવું પડશે કે નિશ્ચય સમ્યક દર્શન કરો, નિશ્ચય સમ્યક સંકલ્પ કરો એમ કેવું પડશે. તમે સંયમ કહો છો એનો અર્થ જ આખો કઈ સમજો ને શું કામ આમ કહે છે. અને એક તમને કહું, આપણે કઈ હવે કઈ ખાનગી તો છે નહીં. મને એક એમના હાજી બોલો જીતુભાઈ, અહીંયા ઓલું આપણે કહીએ કે ભાવના કરો. હવે જેમ અપૂર્વ અવસરમાં એમ કે ભાવના કરો કે હું મુનિ દીક્ષા ધારણ કરું કે તો એમાં પછી હવે આપણે કહીએ કે અમે એમ કહ્યું કે તમે સંયમ ગ્રહણ કરો. એ બેમાં ક્યાં બરોબર ને? હા, તમે જ બે શબ્દ બોલ્યા. એકમાં ભાવના કરો બોલ્યા અને એકમાં ગ્રહણ કરો બોલ્યા. તમે સંયમની ભાવના કરો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ સંયમની ભાવના છે. એમાં એમ ન કીધું કે સંયમ ગ્રહણ કરો તો કે બહુની થઈ જાય એમ એનો અર્થ થયો. તો ગુરુદેવ એમ કીધું ને સંયમનો સંકલ્પ કરો તો ગુરુદેવ કે સાહેબ તમારે તો સમ્યક જ્ઞાન બે છે તો તમે સંયમ લઈ લ્યો ને. સંયમ ગ્રહણ કરવાની વાત, સંયમનો સંકલ્પ કરવાની વાત નથી. સંયમની ભાવના કરો. ભાવના તો ગુરુદેવને કેટલી હતી. ધન્ય છે મુનિરાજ. આમ બોલતા બોલતા ઓલા થઈ જતા હતા તો મુનિરાજનું નામ લેતા. એટલે સંયમની ભાવના આપણે અપૂર્વ અવસર ગાય કેટલી અંદર છે ઓલું થાય. અને કેટલાક મળતા તો એમ કે છે કે આપણે એમ કે અમે આગળ જઈએ અને આગળ વધશું ને ક્યારે મુનિ થશું ને એવું બધું બીમારીના પ્રસંગોમાં વિચારતા હોય ને તો એ તો બધી ભાવના છે. તો ભાવના તો એ જ હોય. પણ આ તો સંયમનો સંકલ્પ કરો એટલે કે ગ્રહણ કરો. સંયમ નહીં ગ્રહણ કરો, સંયમ વગર તમારું આ મનુષ્ય ભાવ બેકાર છે. તો કયો સંયમ વગર બેકાર છે? એટલે બહુ વિચાર. મને તો એના જ ગ્રુપનું આ લોકોના ગોધાજીના જ ગ્રુપનો હિન્દી સમાજનો જે લોકો એટલે અરસપરસ ચર્ચા વાર્તા કરતા એવો મોટો વિદ્વાન, એને મને શું કોમેન્ટ કરી ખબર છે? મને કે ભાઈ મારું નામ તો ન અપાય એટલે હું કઈ ન કરી શકું પણ તમને એક સલાહ આપું. મેં શું તો કે તમે એક આર્ટિકલ લખો ગોધાજી ઉપર કે તમારે સંયમની આટલું બધું તમારે પ્રેરણા આપવી છે ને, સંયમ ગ્રહણ કરો, સંયમ ગ્રહણ નહીં તો મનુષ્ય નિષ્ફળ જશે. તો તમારા ગુરુ જે છે ને પારીલજી, એને તો શ્રદ્ધા અને જ્ઞાન બંને એટલા દ્રઢ થઈ ગયા છે. એને કઈ હવે કઈ નવું કઈ
શ્રદ્ધામાં કઈ નવું સમજવાનું એટલે કે કઈ ન ખબર હોય અથવા કઈ ભૂલ એવું એને નથી લાગતું. એટલું દ્રઢ કે તમે એમને જો સંયમની પ્રેરણા આપો ને તમારા ગુરુ, અને જો એ 86+ છે અને ઈ જો સંયમ લઈ લે એટલે દિગંબર મુનિ પણ લેવાનો, તો કે આખો મુનિ પણ તેની જય જયકાર કરશે. અને ગુરુદેવમાં જે આ ગોધાજીનું સાંભળવાળા અને આ પ્રેરણાથી ખુશ થનારા છે એ બધાને થાય કે ઓહો આપણા ગુરુદેવમાં સંયમધારી છે. હું એમ મને કોમેન્ટ કરી, મેં ભાઈ મારે એમાં નથી પડવું, મારે તો એટલું જ કે ભાઈ આ ગોધાજીએ જે રજૂઆત કરીને એ ગુરુદેવ પ્રમાણે નથી એટલું મને લાગ્યું, એટલે મેં આ પ્રશ્ન ઉઠાવ્યો છે. બાકી મને કાંઈ મારે કોઈ વ્યક્તિગત જેને જે કરવું એ હુકમ જેનું મારે હું કામ છે, નવી ક્યાં બધા મારા દુશ્મનાવટ કરવી. આ તો એક સિદ્ધાંત વિરુદ્ધ ગુરુદેવથી વિરુદ્ધ થયું અને એ કુદરતી મારે સાંભળવામાં આવ્યું એટલે પછી મારેથી રહેવાનું નહીં. બાકી સંયમને આપણે એટલે આ તો મારું કામ શું છે કે સંયમ શબ્દ છે ને એ સંયમ શબ્દ નો સંકલ્પ એ બધું આવે નહીં. આપણે ભાવનામાં બધું જ હોય. ભાનુબેનને પૂછ્યું ને તો કે ભાવનામાં તો એ જ હોય ને, ભાવનામાં તો એમને કહો ક્યારે મુનિ દશા ધારણ કરતું. આ તો ઘણી એવી ભક્તિ હશે, તમે તો અપૂર્વસરની વાત કરી, પણ મુનિપદની કેટલી બધી ભક્તિ આવે છે કે જેમાં એટલી બધી ભાવના હોય છે સંયમની કે ક્યારે આપણે મુનિ દશા જઈએ. પણ એ બધામાં છે ને કઈ ખાલી નગ્નપણું અને આ પંચમહારતના પાલનની ભાવના નથી હોતી. અપૂર્વ અવસર બધી વાત કરી તો એમાં તો બધી શુદ્ધોપયોગની ભૂમિકાની વૃદ્ધિ થતી હોય ને એ બધાની લક્ષમાં છે કે ખાલી આપણે નગ્ન થઈ જાય ને બીજું પાલન કરીએ અને આ પાલન કરીએ. એટલે કહેવાનો મતલબ છે ભાનુબેન કે ભાવનામાં હોય છે ને એ ભાવના ભાઈ શુદ્ધોપયોગ વાળી ભૂમિકાની ભાવના છે. ખાલી ઓલું વ્યવહાર ચારિત્ર અથવા વ્યવહાર ની ભાવના નથી. હા, અને અપૂર્વ અવસરમાં બધા ગુણસ્થાન સુધી લઈ ગયા તો એમાં ખાલી ઓલું થોડું વ્યવહાર છઠ્ઠા, આમાં તો એવું લાગે કે સંયમમાં તો છઠ્ઠા ગુણસ્થાન વાળી વાત લાગે. તો ત્યાં અપૂર્વ અવસરની ભાવનામાં તો છેક સુધીના બધા ગુણસ્થાન ઉપર આગળ વધતા બધી ભાવના કરી છે ને સિદ્ધતા સુધીની. એમાં ક્યાં સંયમની ભાવના રહી, મુનિપણાની રહી. એટલે કે વ્યવહાર ચારિત્રની ભાવના નથી હોતી. વ્યવહાર ચારિત્રની ભાવના હોય ને તો સમજી લેવાનું કે એ મિથ્યા દ્રષ્ટિની દશા છે ને એ પરંપરા એને નરક નિગોદ લઈ જશે. વ્યવહાર ચારિત્રની ભાવના ન હોય, વ્યવહાર ચારિત્રની વાત આવે ને ત્યારે મગજમાં ઈ આવવું જોઈએ કે આચાર્ય પોતે એને ધૂર્ત અભિસારિકા કહે છે. તો એટલે કે એની ભાવના ન હોય. ભાવના તો ઈ દશા વખતે જે એની અંતરંગ પરિણતિ છે, શાંત રસમાં તરબોળ, એ પરિણતિ ભાવના હોય. જીતુભાઈ પ્રોબ્લેમ શું થાય છે કે ભાવના સમજો કે સોનગઢ છે ને શિહોર છે એનો, અને વચ્ચે એક લાઈન છે કે ભાઈ આ સોનગઢ અહીંયા સુધી ને શિહોર ત્યાંથી ચાલુ થાય. એવી રીતે ભાવના એક તરફ છે અને સમજો કે અભિપ્રાય બીજી તરફ છે. એ જાતનો એની અભિપ્રાયમાં ઉપાદેયપણું. તો એમાં વેરી ડિફિકલ્ટ ટુ હેવ એ લાઈન કે ભાઈ હવે તમે મારે ભાવના ભાવવી, અપૂર્વ અવસરની ભાવના ભાવવી, પણ આ સંયમનું ગ્રહણ ન કરવું, તો પછી એ બે વચ્ચે સોનગઢ ગયું ને શિહોર ગયું. હા, ના બહુ એમાં જો તમે કીધું ભાવના એટલે એકાગ્રતા એવી રીતે પણ લેતા હોય છે. હા, એ ગુરુદેવ જે વાત કરે ભાવનાની એ તમારી વાત કરો ત્યાં એ વિષયમાં એ જ હોય છે કે અહીંયા ભાવના લખ્યું છે. સામાન્ય પરમાત્મા પ્રકાશમાં વધારે આવે છે ભાવના, તો કે ભાવનાનો અર્થ જ એકાગ્રતા છે. અહીંયા વિકલ્પ વાળી ભાવનાની વાત નથી. અને આપણે ત્યારે જે વાત કરીએ છીએ અપૂર્વ અવસર કાતે બધી અથવા સંયમ, તો કે સંયમનું ગ્રહણ છે એ વિકલ્પની જ વાત છે. એટલે કે વ્યવહાર ચારિત્રને ગ્રહણ કરવાની વાત છે. અને જે આપણે ભાવનાની વાત કરીએ અપૂર્વ અવસર, તો એ જે અંતરંગ પરિણતિ ગુણસ્થાનની શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એક પછી વધતા આરોહણ કરે છે, એ ભાવના છે. અચ્છા, હવે રહી વાત કે રણજીભાઈ કીધું એમ કે બહુ ઓલી સૂક્ષ્મ રેખા છે, સિંહોર અહીંયા અને સોનગઢ અહીંયા, તો ત્યાંથી ક્યારે ભાવના અને આમાં શું ફેર કરવો, બરોબર? તો એમાં એ છે કે નિમિત્ત હોય છે, નિમિત્તથી કાંઈ થતું નથી. જે વાત છે ને એની જેવું જ અહીંયા છે. ભાવના હોયા વગર રે નહીં. એને ભાવના તો એ જ હોય કે ક્યારે હું મુનિ થાવ ને ક્યારે સંસારથી છૂટું, કઈ રીતે આગળ વધતો, એ બધી ભાવના તો એ જ હોય. અથવા આપણી વાત કરીએ તો ક્યારે હું સમ્યક દર્શન પામું, ભાવનામાં એ જ હોય. પણ એને શ્રદ્ધામાં શું હોય તો કે શ્રદ્ધામાં તો હું વર્તમાનમાં સ્થિત છું. સમ્યક દર્શન ક્યારે પામવું તો પામરતાની સ્વીકૃતિ થઈ એટલે એનો નિષેધ છે. અને જે ભાવના તો કે ભાવના તો ઉલટું બાધક છે. સમ્યક દર્શન થવામાં ભાવના
કારણ કે ભાવના એ તો શુભ વિકલ્પ છે, તો શુભ વિકલ્પ થી તો કઈ સિદ્ધિ થાય નહીં. તો શુભ વિકલ્પ તો બાધાનું કારણ ગણાય, તો શુભ વિકલ્પ થી તો બંધનનું સંસારનું કારણ ગણાય. એ ભાવના હોય આ વગર રે નહીં, ભાવના ન હોય તો એ આમ આગળ વધે જ નહીં. પણ એ ભાવનાથી ન તો કાર્ય થાય છે, અને અચ્છા બીજી વાત એ ભાવનાને નામે ક્યારે મળે ખબર છે? એ ઓલા જેવું છે કે 7મા ગુણસ્થાને પેલો એલો આવે ને, લગ્ન મુનિ પણ તો પેલા લઈ લીધું હોય, પણ એને ત્યારે 6ઠ્ઠા ગુણસ્થાન વાળા ન કહેવાય મુનિરાજ, ત્યારે દ્રવિલિંગ જ કહેવાય, 4થા કે 5મા વાળા. પણ એ જયારે 7મા ગુણસ્થાનમાં એની શુદ્ધિ વૃદ્ધિ છે ને, 7મા ગુણસ્થાન સુધી લાયક જે શુદ્ધ ઉપયોગનું થાય છે અંદર રમણતા, અને પછી જયારે આવે છે વિકલ્પમાં ત્યારે એને નામ મળે છે. એ લગ્નપણું ને મુનિપણું બધું છે ને, એ ગુણસ્થાન ને 6ઠ્ઠું નામ મળે, 6ઠ્ઠું ગુણસ્થાન ત્યારે નામ મળે, પેલા હોવા છતાં. એમ જે ભાવના છે ને, ભાવના સાચી હોય છે ખરી, પણ સમ્યક દર્શનની ભાવના ગમે એટલી હોય પણ એને ભાવનાનું નામ ક્યારે મળે છે? તો કે જયારે એને અનુભૂતિ થાય છે, એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, ત્યારે ઓલી ભાવનાને નામ મળે છે કે એની ભાવના હતી. ત્યાં સુધી ભાવના એ સાચી ન કહેવાય, સમ્યક દર્શન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નામ એ ત્યારે મળે. આ બાબતમાં એટલે આવું બધું છે ભાવના. સૂક્ષ્મ છે કે બેન્ચનો 21મો બોલ છે ને, જે કે ચૈતન્યની ભાવના ફળીએ છૂટતો, એ તો બ્રહ્માંડને શૂન્ય થવું પડે. તો એ ભાવનામાં પણ આપણે કીધું ને કે એ સમ્યક દ્રષ્ટિની ભાવના છે, કે આપણે હું ભાવના ભાવ કે મારે સિદ્ધ થવું છે, હું ભાવના ભાવ છું એટલે હું સિદ્ધ થવાનો છું, એ રીતે છે એમ લેવામાં આવે છે. પણ મેં જેટલી વાર સાંભળ્યું છે ને ગુરુદેવનું, ખાસ કરીને નૈરોબીનું પ્રવચન, તો એમાં અમને એ સમ્યક દ્રષ્ટિની ભાવના બતાવી છે. હા તેમ જ છે. હા, પણ અહીંયા આપણે શું કહીએ કે મને ભાવના છે ને અત્યારે, મને મારી મિથ્યા દ્રષ્ટિને એટલે મારું સિદ્ધપણું નક્કી છે, એમ એ તો બ્રહ્માંડ ને શૂન્ય થયું. એમ થોડું ના એમ ન હોય. કઈ મિથ્યા દ્રષ્ટિ એમ ભાવના હોય કે મારે સમય થઈ જાવ, સમય થઈ જાવ, મોક્ષ થઈ જાય એટલે મોક્ષ થઈ જાય, એને નહીં તો 14 બ્રહ્માંડ શુદ્ધ એમ નથી. એને જેવા ભાવ હોય છે ને એનું ફળ ન આવે તો એ 14 બ્રહ્માંડ ને શૂન્ય થવું પડે. હવે તમે જે ભાવના કયો તો એ તો વિકલ્પ વાળી ભાવના છે, તો એનું ફળ આવશે શું કે તમને સ્વર્ગ મળશે, શુભ ભાવ છે એટલે. પણ એનાથી મોક્ષ ક્યાંથી મળવાનો હતો? એટલે એ ભાવનાની વાત નથી. અને ઓલી તો ગુરુદેવ જેને છે ને તો નિશ્ચય ભાવના છે, અંતરંગ પરિણતિ હોય, એનું ફળમાં એ સિદ્ધ પણ પામશે, ન મળે તો એ 14 બ્રહ્માંડ ને શૂન્ય થવું. આ ભાવના બીજનો ચંદ્ર પૂનમમાં થશે તો ન થાય તો ચેતન બ્રહ્માંડ ને શૂન્ય થવું પડે. એ બીજનો ચંદ્ર એટલે વાત છે. હા બરોબર છે, બરોબર છે. બીજનો ચંદ્રમાં તો હોવો જોઈએ ને. બીજનો ચંદ્રમાં હોય અમાસ વખતે કે પૂર્ણિમા પ્રગટ થાય, પણ અમાસમાં પૂર્ણિમા ક્યાંથી લાવવાનો હતો? નહીં તો અમાસના ચંદ્રમાં ઓલો ન થાય ત્યારે ભાઈ ન થાય. અમાસનો ચંદ્રમાં આગળ વધી જ ન શકે, એ તો ત્યાંનું પૂરું થઈ ગયું. અમાસમાંથી જયારે શુદ્ધમાં આવે એટલે પ્રકાશ થવાનું ચાલુ થાય, અને ત્યારે ઈ જે બીજ છે ઈ તને પૂર્ણિમા સુધી પહોંચાડે. એના છે ને આમાં શું છે કે ભાવના કઈ એકચ્યુઅલી બેસીમાં શું છે કે સામે બધા બહેનો હતા ને, અને એક વર્ષોથી રહેતા હોય બધું છોડે, એટલે એને આમ હું પ્રોત્સાહિત કરે કે ભાવના છે ને તારી ભાવના નિષ્ફળ નહીં જાય, ભાવના રાખજે, એવું બધું એને પ્રોત્સાહિત કરી અને આગળ વધારવા માટે છે. તો પણ પછી કોઈ એમ લઈ લે કે અમારી આ ભાવના છે માટે હું તો મોક્ષે જવાનો જ છું, એમ ન હોય. એવા તો હું કોઈ તો સમોસણમાં અનંતવાર ગયો હશે તો એ ભાવના કોઈ ગયો છે સાંભળવા ગયો છે, હું નાટક સિનેમા સમજીને ગયો છે, ભગવાનની વાણી સાંભળવા ગયો ત્યારે એ ભાવનાથી જ ગયો છે ને. કે ચાલો સંસાર સમુદ્રને તરવા માટેનો ઉપદેશ આપણે સાંભળવા મળશે ભગવાનની વાણીમાં, આપણું કલ્યાણ થઈ જશે આત્માનું, એ બધી ભાવનાથી તો ગયો હોય છે. એટલે એમ કઈ એવી ભાવના કરી નથી ક્યારે, એવું થોડું છે. બરાબર બોલો ભાનુબેન. હા હું કઉ છું કે થોડા બધા આવતા હતા ગુરુદેવ પાસે સાંભળવા, એટલે એ કઈક ભાવના આવતા હતા કે કઈક સમજવું કે આ શું કહે છે. મેં બી જિજ્ઞાસાપૂર્વક આવતા હતા, પછી તો શું કહે છે એ ભાવના લઈને કે એ ભાવનાથી આવતા હતા કે અમને કઈક આમાંથી અને આપણે પણ આ સ્વાધ્યાય કરે તો બરોબર એ ભાવના એટલે જુદા જુદા બધાને આપણને ભાવના થાય કે આપણને વધારે ક્લેરિટી થાય તત્વની, કે એટલા માટે તો આપણે મળીએ છીએ આ ચર્ચા કરવા માટે. બરોબર. ભાવના જ ન હોય કે મારે આત્માનું હિત કરવું છે અથવા સમ્યકની પ્રાપ્તિ કરવી છે, સંસારથી છૂટવું છે, એવી જો ભાવના જ ન હોય તો આપણે અહીંયા 1 કલાક ભેગા થઈ શું કામે થાય? જેને ભાવનાને શું કામ જોડે કે મારે કઈ નથી સાંભળવું, મારે એવું કઈ કામ નથી,
હું તો આમ જાઉં છું તેમ જાઉં છું, મારે આ કાર્યક્રમ, કેમ એને ભાવના જ નથી. એટલે ભાવના ન હોય તો આમાં જોડાય જ નહીં. પણ ભાવના છે માટેનું ફળ એ તો શુભભાવનું ફળ છે. ભાવના છે એના ફળમાં તમને સન્મુખની પ્રાપ્તિ થઈ જાય એ તો શક્ય જ નથી. પણ એ હોયા વગર રહેતું નથી. જેમ ઓલું નિમિત્ત ન હોય અને પાણી એમ કે એમને પડ્યું છે અને ગરમ થઈ ગયું હોય તો કેવું બને જ નહીં, નિમિત્ત તો હોય જ. એટલે એની જેવું છે કે એને ભાવના તો હોય જ, પણ એ ભાવના થતું નથી કે અગ્નિથી પાણી ગરમ થતું નથી. એની જેમ ભાવનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી, પણ ભાવના હોય જ. એટલે એ બે વચ્ચે ભાવના કાર્યકારી નથી, એટલે મીન્સ એનાથી કોઈ કાર્ય થતું નથી, પણ એની હાજરી અવશ્ય હોય છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે એ સમ્યક દર્શનની ભાવના ન હોય એવું ક્યારે બને જ નહીં. એને બીજું ભારીનું સૂત્ર સાંભળેલું ઘણા વર્ષો પહેલા, ગુરુ સે જ્ઞાન નહીં ઓર ગુરુ બિના જ્ઞાન. હા બરોબર છે. એટલે ઓલા જેવું છે, નિમિત્ત થી નહીં ને નિમિત્ત બિના નહીં, બસ એમ જ છે. હા એમ જેવું જ છે, એવું જેવું છે. એટલે આ તો મને બોલું રજનીભાઈ કીધું ને બે દિવસ પહેલા આપણે કે ભાઈ રિહર્સલ કરીએ. ભાઈ આ રિહર્સલ નથી. એ ગ્રહણ ત્યાગ એ રિહર્સલ જ નથી. ગુરુદેવ એને કહે છે કે ભાઈ એ તો તને નર્ક ને નિગોદમાં લઈ જશે, એને રિહર્સલ નહીં માનતો. રિહર્સલ બારામાં છે એક ક્વેશ્ચન આપણે થઈ છે કે આ ઘણા જે આ ધ્યાનના ક્લાસ ને કરે છે અને હવે ધ્યાન તો એ આમ રિહર્સલ જેવું થઈ ગયું કે એમાં છે ને આપણે તમે આ પ્રશ્ન કરેલો, આપણે ખુલાસો થયો હતો. એકચ્યુઅલી આપણી ભૂમિકામાં ધ્યાન નથી હોતું, એને ચિંતન કહે છે. એકાગ્રતાથી એકાંતમાં બેસી અને જે કઈ સમજો છે, સાંભળ્યું છે, સ્વાધ્યાય કર્યો છે એ સંબંધીનું સ્વરૂપનું ચિંતન કરે છે. એ ચિંતન ને પછી કેટલાક ધ્યાન શબ્દ બોલે, પણ એ ખરેખર ધ્યાન શબ્દ સમય સંધ્યા પછી લાગુ પડે છે. પહેલા તો ચિંતન મનન હોય છે, એકાંતમાં બેસીને ચિંતન મનન કરવાનું. કે જેમ કે આપણે આ ગાથા લીધી 35મી, તો કે વસ્ત્રને ત્યાગે છે એનું નામ ત્યાગ છે, તો કે ના ભાઈ, વસ્ત્રને ત્યાગે નામ ત્યાગ જ નથી. વસ્ત્ર મારું નથી એવું જ્ઞાનમાં નિર્ણય જો, એ જ્ઞાનનો નિર્ણય એટલે કે એ યથાર્થ જ્ઞાન, એનું નામ જ ત્યાગ છે. એટલે ત્યારે જ છૂટું પડી ગયું છે. એની જેમ રાગાદીને હું છોડું, આટલો ત્યાગ કરું, ઓલો ત્યાગ તો હાવ પરદ્રવ્યનો, સંયમ વાળો જે વાત કરી તો સાવ પરદ્રવ્યનો ત્યાગ ગ્રહણ છે. આ તો રાગાદી છે ને એને હું છોડું, ઘટાડું, અશુભમાંથી શુભ કરું, એ બધું છે ને એનો હું ત્યાગ કરું. એનું એટલે એ મમત્વ એ મારું નથી, હું એનું નામ ત્યાગ છે. એને રાગને ઘટાડવું, વધારવું, છોડવું એ ત્યાગ નથી. એ તો કર્તૃત્વ બુદ્ધિ છે. એમાં તો મિથ્યાત્વ ગાઢ થાય છે. આપણે જો ભાવનામાં એમ જ હોય, ભાનુબેન તમારે ભાવનાની આમ હરવાર વાત આવી છે, ભાવનામાં એમ જ હોય કે હું અશુભથી કેમ બચવું અને કેમ શુભ કરવું. એટલે કે અશુભ ટીવીમાં શું જોવું છે. હવે તો મોદીનું રોજનું થયું, એને બિચારા ધંધો કરો, ગાદી હાથે એટલે પાછળ લોકોને દીધા કરો, એવા સાંભળવાનું શું કામ છે. એની કરતા લાવો આપણે સમાચાર લઈ લઈએ, અથવા તો ગુરુદેવનું ટેપ ચાલુ કરીએ, અથવા તો નાયરોબીની વિડીયો ચાલુ કરીએ. એ તો એને હશે જ, પણ એ શુભ ને અશુભ નું જે છે ને એમાં એનું કરતા બુદ્ધિ કે હું આ છોડીને આ કરું, એટલે કે હું એને ગ્રહણ કરું ને ઓલાનો ત્યાગ કરું, એને એ ગ્રહણ ત્યાગ માની બેસે છે ને, તો એનું નામ છે કે એને શુભ અશુભ ભાવ ઉપર એનું કર્તૃત્વ માન્યું, સ્વામિત્વ પણ માન્યું. એમાં એને ભલે શુભમાંથી અશુભમાંથી શુભમાં આવ્યો એટલે પૂર્ણ સાતાનો બંધ થયો, પણ ઓલું જે 1 કિલોનો બંધ છે ને મિથ્યાત્વનો, એ તો ચાલુ ને ચાલુ જ રહ્યો. અશુભમાં તો એ શુભમાં ચાલુ રહ્યો. એટલે કે તમે એક દેશ ગ્રહણ કરો ને, સંયમની વાત લ્યો, અથવા તો 5મા ગુણસ્થાનનું ગ્રહણ કરવા જાવ, કાંઈ એક દેશ ગ્રહણ ત્યાગ, તો કે એમાં શું થાય છે, તો કે એમાં કર્તૃત્વ બુદ્ધિનું પોસાય છે કે હું આનો આ અશુભનો મેં ત્યાગ કર્યો અને શુભનો ગ્રહણ કર્યો, એક દિવસે ત્યાગ કર્યો ને એક દિવસે ગ્રહણ કર્યું, તો કે તે તો તમે છે ને શુભ અશુભનું કર્તૃત્વ જ ગાઢ કરો છો. અને એને એટલા માટે અહીંયા 35મી ગાથામાં એ આમ ન સમજાય કે આનો ત્યાગ કરીને આનો આ અશુભનો ત્યાગ કરવાનો શુભ. અહીં ચોખ્ખું એક જ વાત કરી કે એ જ્ઞાનમાં એવો નિર્ણય કરે છે કે આ રાગ આદિ મારા નથી, એનું નિર્મમત્વપણું, એનું નામ જ ત્યાગ છે. એટલે નિર્મમત્વપણું મારો છે જ નહીં. ઓછો વધારે કરવો, ફેરફાર કરવો, એ તો કર્તૃત્વ થયું. એ તો એને નિર્મમત્વનો માની, તો એને મારાપણું માની અને મિત્રત્વને ગાઢ કર્યું.
આ બે છે ને ગુરુદેવ સમજાવો છે, બાકી કોઈનું તાકાત નહોતું કે અહીં સુધી સમજાવે આપણને. બરોબર ને બરાબર છે. અને આપણે રાગનો ત્યાગ કર્યો એમ કહ્યું એટલે ઇઝ ઇક્વલ ટુ હું નાયક ભાવ છું ને આપણો પોતાનો વાંક. હા બસ એટલે એટલે છે ને અહીંયા સામાન્ય શું છે કે ગ્રહણ ત્યાગની વાત ચાલે છે ને એટલે આપણે એ જ વાત લઈએ. બાકી તો ખરેખર તો શું છે કે રાગનો સ્વામિત્વ અથવા નિર્મમત્વ પણ ત્યારે જ થાય છે કે ઉપયોગ. કારણ કે હવે 36મી ગાથામાં જ લેશે. 36મી ગાથામાં એટલે છે કે આ ઉપયોગ સ્વરૂપ છે તે જ હું છું, આ મોહ મારો કાંઈ પણ નથી. એટલે આપણે એ જ ગાથા ઉપર આવે, આપણી સ્વાધ્યાય એ જ ગાથાની સાથે શરૂ કરવાની છે. આના ઉપોદઘાતમાં આપણે 35મી ગાથા લીધી હતી. તો કે 36મી ગાથામાં શું કીધું કે મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, એક ઉપયોગ તે જ હું છું એવું જે જાણે છે એની મોહથી નિર્મમ, એને મોહમાંથી નિર્મમ એટલે કે મોહનો ત્યાગ, એટલે કે રાગ દ્વેષ મોહનો એને ત્યાગ કર્યો. શું તેને ત્યાગ કર્યો? તો કે એક ઉપયોગ સ્વરૂપ તે જ હું છું. એટલે હું તો સ્વનું ગ્રહણ કર્યું, આ સ્વ તે હું, એમાં હારોહાર આવી ગયું કે પર તે હું નહીં. કારણ કે સ્વ પર બે છે તો સ્વ પર બે છે એમાંથી તમે એક પસંદ કર્યું એટલે બાકીનું હું નહીં આવી જ ગયું ને. જેમ ઓલા અન્યમતીમાં આવે છે કે શ્રી કૃષ્ણ અને એનું સૈન્ય. ઓલા દુર્યોધને પૂછ્યું તારે શું જોવે છે? તો એ કે મારે સૈન્ય. એનો અર્થ કે શ્રી કૃષ્ણ નથી જોતા. અને ઓલો કે મારે શ્રી કૃષ્ણ જોવે છે, એનો અર્થ કે સૈન્ય નથી જોતું. એટલે બે જ વસ્તુમાંથી તમે એક પસંદ કરો કે બે માંથી એક તારી, તો એનો અર્થ કે બીજાનો તો ત્યાગ કરે, છૂટી ગયું. એટલે અહીંયા કીધું કે ઉપયોગ, એક ઉપયોગ તે જ હું છું એવું જે એને નિર્ણય કર્યો આ તે હું છું. ત્યાં જે મોહ રાગ દ્વેષ આદિ હતા ને એ છૂટી ગયા. બસ એનું નામ છે, એનાથી નિર્મમત્વ થઈ ગયું. એટલે ખરેખર રાગનું મમત્વ છોડવા માટે પણ અને આમાં શું આપણે કહે છે કે એક આંગળ એમ કરું 3 આંગળ તમારા તરફ આવશે. આ રાગ તે હું નથી એમ કરવા જશો ને તો 3 આંગળ એટલે 3 ગણું 100 માં આવશે. આ તે હું એટલે આ તે હું માં પહોંચે ને ત્યારે તે આ રાગ આદિ હું નથી. અને ખરેખર શ્રદ્ધામાં તો એવું નથી. શ્રદ્ધાનું તો કાર્ય એવું છે કે એનું એક જ પડખું આ તે હું, એટલે પછી આ તે હું ને એવું એમાં આવે જ નહીં. એટલે શ્રદ્ધા જે એમ નક્કી કરે હું અહમ પણ જ્ઞાય તે જ હું, એટલે પછી શ્રદ્ધાની ખબર જ નથી કે આ રાગ તે હું નહીં એવું શ્રદ્ધામાં આવતું જ નથી. એ તો જ્ઞાનથી આ બધી વાત થાય છે કે ઉપયોગ તે હું છું, હું અને રાગ આદિ આ મોહાદિ મારો કાંઈ નથી. જે અહીંયા 36મી ગાથામાં લીધું તો એ તો જ્ઞાન આવું બધું કરે છે. શ્રદ્ધાને તો કાંઈ લેવા દેવા નથી. બે માંથી એકમાં જ બેસી જાય, બીજું છે કે નહીં એને ખબર નથી. એ શું કરે છે કે ઉપયોગ તે જ છે, જ્ઞાયક છે હું, જ્ઞાન સ્વાભાવિક જ્ઞાયક તે જ હું છું એવું શ્રદ્ધામાં અહમપણું થઈ જાય છે. એનું નામ સમ્યક દર્શન છે. નકાર વાળી વાત તેની આગળ છે જ નહીં. હજી તો આપણે એમ કહી શકીએ કે શ્રદ્ધા છે એ અસ્થિપણે જ એનો એક સ્વરૂપને ગ્રહણ કરે છે. પછી નાસ્તી એમાં નથી આવતી કે હું આ નથી એવું નથી આવતું. હા નથી, બરોબર છે. એ ખાલી અસ્થિનું જ ગ્રહણ છે એમાં. નાસ્તી ની વાત છે એ અસ્થિ નાસ્તી છે ને એ જ્ઞાનમાં જાય છે. બોલાને તો ખાલી અસ્થિ, એ પરમાય અસ્તિત્વ પોતાનું માને છે. એ પરમાય અસ્તિત્વ કરે છે. આ જ્ઞાયક તે હું નથી એવું નથી એને કઈ. હું એ આ તે હું, પર તે હું, રાગાદી તે હું, એ જે હું પણ એને કર્યું ને બસ એને તો ખાલી હું પણ છે, બીજા છે જ નહીં. એટલે સ્વાનુભૂતિ દર્શનમાં સ્વાનુભૂતિ દર્શનમાં તું અસ્તિત્વને ગ્રહણ કર, અસ્તિત્વને ગ્રહણ કર કેટલું વારંવાર આવે છે કે તું તારા અસ્તિત્વના બધા ઉપદેશમાં મોસ્ટલી અસ્તિત્વનું ગ્રહણ ઉપર જાવ છે. બરાબર. એ બહુ જ શબ્દ અસ્તિત્વને ગ્રહણ કરશે. કારણ કે એટલે એનો કઈ શ્રદ્ધાનું કાર્ય છે. અસ્તિત્વને ગ્રહણ કર એટલે કે શ્રદ્ધામાં જે વિષય જ્ઞાયક છે ને એનું તું મારાપણું કર, એમાં અહમપણું કર, એ બધું શ્રદ્ધાને કહે છે. અસ્તિત્વને ગ્રહણ કર એટલે અસ્થિથી જે આખું છે ને એ શ્રદ્ધાનું પડખું છે. અને બેનશ્રીનો એ પ્રિય વિષય એ ગુરુદેવમાં અસ્તિત્વને ગ્રહણ કર ને એવું બહુ નથી શબ્દો આવતા, અને બેનશ્રીમાં તો ખૂબ જ આવે છે. એ બરોબર છે, છતાં બહુ આવે છે. એટલે આપણે જે 35 ગાથા રિલેટેડ 36 હિસાબે તો એ 36માં મૂળ તો એ જ કેવું છે કે આ મોહ તે કાંઈ મારો નથી, રાગ દ્વેષ મોહ આદિ કાંઈ છે જ નહીં, એક ઉપયોગ તે જ હું છું. એટલે એનો અર્થ કે આ સ્વમાં જે શ્રદ્ધાએ અહમપણું કર્યું બસ એનું નામ જ તે નિર્મમત્વ, એટલે બાકીનું બધું છૂટી ગયું.
એટલે એમાં નિર્મમત્વ થઈ ગયું ને. છે એનું છે કે નથી એને કહેવાનો જ વારો નથી આવ્યો. એટલે પછી એનું મમત્વ ક્યાં રહ્યું? કાંઈક હોય તો મમત્વ છે કે નિર્મમત્વ છે, એને કઈ છે જ નહીં શ્રદ્ધા ને. એને તો એકલો જ્ઞાયક છે હું, બસ એનું નામ છે. આટલું કરવાનું છે ભાઈ. હવે આપણે તો આની ટીકામાં જે શ્રીખંડ નો દાખલો આવે ને જરા ચર્ચા કરવા જેવો, વાત કરવા જેવો છે. એ આપણે લઈ લીધું છે એટલે પછી મેં કીધું છે ને રિવિઝનમાં પછી બહુ ક્યાં લેવું તો હા એ સમજી ગયો. પણ એટલે મેં એટલે પછી નથી લીધું કે ભાઈ એમાં શું થશે કે પછી આપણે આખી ગાથા ફરીથી લેવા જેવું, અને આપણે ત્યારે બધું લઈ લીધું હતું. આ તો મૂળ પોઈન્ટ લેવો હતો કે ભાઈ આટલું કરવાનું છે કે આ ઉપયોગ સ્વભાવ તે એક જ હું છું બસ. હું એટલે ઓલું મોહ છૂટી ગયો, એનું નામ નિર્મમત્વ છે. અચ્છા મને તો ઠીક છે, પણ 38મી ગાથામાં એક જે દ્રષ્ટાંત છે ને મને બહુ ગમે છે. મુઠ્ઠીમાં રાખેલું સોનું, એને ઉત્તરમાં જે કીધું ને કે જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સોનું ભૂલી ગયો હોય અને ફરીથી યાદ કરીને સુવર્ણ દેખે તે ન્યાયે પોતાના પરવસ્મને આત્મા ભૂલી ગયો હતો તેને જાણીને. હવે આટલું એને અહીંયા એ શું કરે છે? અહીંયા આખું 38મી ગાથા શું છે કે 37 ગાથા સુધી અપ્રતિભૂત થતો અને ઘણું સમજાવવું, એને ઘણા પ્રશ્નો કર્યા અને આને ઘણા અત્યારે જે ઘણા ઉત્તરો ઘણા પડખા દ્રષ્ટાંતથી સમજાવ્યું એટલો તૈયાર થઈ ગયો, પ્રતિભૂત થઈ ગયો, જ્ઞાની થઈ ગયો. જ્ઞાની થઈ ગયો ત્યારે શું સંકેતે છે, એટલે કે શું અનુભવે છે? તો એ ગાથા તો આપણને બધાને મોઢે જ જનરલી મુમુક્ષુઓને હોય છે કે હું એક શુદ્ધ સદા આરૂપી જ્ઞાન દર્શન મેં કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે તો આ ગાથા તો લગભગ મુમુક્ષુઓમાં બધાને મોઢે જ હોય છે. હવે એ શું છે કે એ એવું સંચેતે છે. કોણ? તો કે ઓલા જે અપ્રતિબુદ્ધમાંથી પ્રતિબુદ્ધ થઈ ગયો નહીં એવું માને છે કે હું એક શુદ્ધ છું. પણ એમાં દ્રષ્ટાંત જે આપ્યું છે ને એ મને બહુ ગમે છે. એ કે મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય, ખોવાઈ ગયું નથી સુવર્ણ. ખાસ સમજો, આચાર્ય જે દ્રષ્ટાંત આપે ને એને એક શબ્દ એટલા બધા આમ ગંભીરતા ને વજન વાળા હોય છે, એ બહુ સમજવા જેવા છે કે મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય એટલે એનો અર્થ શું કે આપણે કોઈ કિંમતી વસ્તુ હોય, આપણો પોતાનો દાખલો ગણીએ તો કે કોઈ કિંમતી વસ્તુ હોય ને ક્યાંક સાચવીને મૂકી હોય, કે ભાઈ આ સાચવીને મૂકી દઈએ. હવે પછી ફરી જયારે પ્રસંગ એને પહેરવાનું કે વાપરવાનું મન થાય ને પેલાઓ કાઢીએ, હવે યાદ જ ન આવે કે ક્યાં એ ખબર છે ખોવાઈ નથી ગયું. કેમ? તો કે મેં સાચવીને મારા હાથે મૂક્યું છે એ 100%. એટલે ઈ એને ઉદ્યોગ નથી થતો કે હું ભૂલી ખોવાઈ ગયો હશે તો ખોવાઈ ગયો છે, મારી ડાયમંડની વીંટી ખોવાઈ ગઈ હશે તો કે ભાઈ મેં મારી ડાયમંડની વીંટી મારા હાથે સાચવીને મૂકી છે, પણ ક્યાં મૂકી છે યાદ નથી આવતું. એટલે એનો અર્થ શું થયો કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, એ ક્યાંય ખોવાઈ નથી ગયો, પણ એનું દુર્લક્ષ થઈ ગયું છે એટલે મને મળતો નથી, દેખાતો નથી. એટલે જે વીંટી એને ખોવાઈ નથી ગઈ પણ એનું દુર્લક્ષ થઈ ગયું, યાદ શક્તિમાં એને યાદ નથી આવતું સ્મરણમાં, એટલે એને ક્યાં છે એ નથી ખબર પડતી, પણ છે એને ખબર કે છે તો મારી પાસે. એમ અહીંયા જ્ઞાયક છે ને જ્ઞાન સ્વભાવમાં એ કદી રાગાદીમાં આવ્યો જ નથી, પણ એનું લક્ષ છે ને એ જ્ઞાયક તરફ જતું નથી ને એટલે જ્ઞાયક દેખાતો નથી. અરે ક્યાં હશે ક્યાં હશે એમ થાય છે, પણ એ ક્યાંય ખોવાયેલો નથી. એટલે એનો અર્થ શું થયો કે અને મુઠ્ઠીમાં રાખેલું સોનું તો કરવાનું શું? તો કે બસ જે સ્મૃતિમાં આવ્યું ને આ રહ્યું સોનું, ત્યારે સોના ઉપર નજર પડે ન પડે ને ત્યાં એને પાકી ખાતરી કે આમાં સોનું આ રહ્યું મારા હાથમાં. નજર તો હજી કદાચ સમય ભેદમાં જો તો નજર પછી પડી હશે, એ પેલા નિર્ણય થઈ ગયો છે કે ના મારા હાથમાં જ સોનું છે. તેનો અર્થ છે ને જ્ઞાયકનું એવું જ છે, એક વાર એનું લક્ષ છે જે રાગાદીમાં હું પણ રાગાદીનું લક્ષ કરે છે ને તેમાં હું પણ થઈ જાય છે. ઈ જ્યાં ઈ લક્ષ એનું છૂટે છે ને જ્ઞાયક છે હું. ઈ કઈ રીતે? તો કે છઠ્ઠી ગાથા કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાવે. એટલે શું? તો કે જ્ઞેયાકાર અવસ્થામાં એને અત્યારે સુધી પર તરફ લક્ષ ધ્યાન કરતું હતું, એટલે હું રાગી હું દ્વેષી હું મિથાઈ થતું હતું. જ્યાં એને લક્ષ કર્યું અરે આ તો મારો જ્ઞાન સ્વભાવ જ્ઞાનનું પરિણામ જ જણાવ્યું છે. એટલે કે આ જ્ઞેયાકાર અવસ્થા એ મારું જ્ઞાનનું જ પરિણામ છે. એમ જ્યાં જ્ઞાનમાં આવી જાય છે ને ત્યાં એને જ્ઞાયક હાથમાં આવી ગયો. એ વાળા સુવર્ણ મુઠ્ઠીના રહેલા સુવર્ણની જેમ. પણ આપણે ભૂલ શું થાય છે? ઉદાહરણમાં મારી પાસે સોનું હતું અને મેં સાચવીને મૂકેલું અને અત્યારે હું ભૂલી ગયો છું, એ કદાચ એને બદલે એટલે અહીંયા તો અનાદિથી પ્રતિબુદ્ધ છે
એટલે હું નાયક છું અને હું ભૂલી ગયો છું એવું નથી બેસતું મને લાગે. જો ચોખ્ખું લખ્યું જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું એટલે એને મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ એટલે એને સુવર્ણ તો છે જ ને, પાકું થઈ ગયું ને. મુઠ્ઠીમાં સુવર્ણ રાખ્યું સુવર્ણ, પણ એ ભૂલી ગયો છે કે મેં મુઠ્ઠીમાં રાખ્યું. એટલે કે જ્ઞાયક તો સદા હાજર જ છે, પણ એનું લક્ષ જ્ઞાયક તરફ નથી જતું, કારણ કે જ્ઞાયક ને ભૂલી ગયો છે. હા, એટલે ભૂલ. એ તો અહીંયા દ્રષ્ટાંતમાં શું કે સુવર્ણ તમે તમારું કહેવાનું છે, પણ એને જ્ઞાન તો પકડાય કે નહીં. હું જ્ઞાન સ્વભાવ એટલું તો એ કહી શકે કે નહીં. એ તો એને ખબર છે ને જ્ઞાનનું પરિણામ થાય એટલું તો પકડાય છે નહીં કે એ ન પકડાય. તો એ તો પકડાય છે, પણ એ જ્ઞાન શું એમ લક્ષ્ય નથી કરતું. જ્ઞેયાકાર અવસ્થા એ મારું જ્ઞાનનું પરિણામ છે. જ્ઞાન હું એને ભૂલી ગયો. જ્ઞાનનું પરિણામ છે એવું લક્ષ ભૂલી ગયો અને જ્ઞેય ઉપર એનું લક્ષ હોય ગયું, એટલે એને જ્ઞાનનું પરિણામ ભૂલાઈ ગયું. એટલે છે તો ખરું, સુવર્ણ છે તો ખરું. ચલો સુવર્ણમાં તમે એમ કહો કે જ્ઞાયક, જો કે અહીંયા તો જ્ઞાયકની જ વાત લેવાની છે, કારણ કે હું એક શુદ્ધ સદા આરોપી બધામાં લાગુ પડ્યું ને, એટલે અહીંયા તો આખી વસ્તુની વાત છે. પણ તમારે કોઈ ખબર નથી પડે કે તો એ જ્ઞાન તો પરિણામ તો જાગૃત જ છે. એ લક્ષ એને નથી થતું એટલે એ ભૂલી ગયો છે. મને છે ને આમાં વધારે શું ગમે છે કે ભૂલી ગયો છે ભાઈ, ખોવાઈ નથી ગયો. એટલે કે તારું અસ્તિત્વ નહોતું કે તું ઉપયોગમાંથી અનુપયોગ થઈ ગયો તો એવું નથી થયું. ઉપયોગ તો ઉપયોગ રૂપે જ રહ્યો જ છે, પણ તારું લક્ષ નથી ગયું એટલે ભૂલી ગયો છે. અને એના માટે ગુરુદેવ સરસ બીજો દ્રષ્ટાંત આપતા હતા વર્ષો પહેલા. હવે આ ગાથામાં નહીં હોય, બીજી ગાથા ખબર નથી મને, પણ એમાં ગુરુદેવ કહેતા કે ડોસી માને છે ને સોય ખોવાઈ ગઈ, રાત્રે કઈ કામ કરતા પડી ગઈ, પડી ગઈ અંધારામાં પડી ગઈ. હવે અંધારામાં સોય મળે નહીં, એટલે ડોસીમાં છે ને બહાર જે અંજવાળું હશે ને લાઇટ અથવા ચાંદની રાતી જવાનામાં ટ્યુબલાઇટ કે લાઇટ હતી નહીં, એટલે ચાંદનીનો પ્રકાશ હશે ત્યાં ગોતતા હતા. ત્યાં એકબીજાએ પૂછ્યું કે મારી શું ગોતો છો? તો કે સોય ગોતું છું. તો કે ક્યાં પડી ગઈ હતી? કે પડી તો ગઈ છે બેટા મારા અંદર રૂમ છે ને ત્યાં, પણ ત્યાં તો એટલું બધું અંધારું છે એટલે ત્યાં તો કઈ મળે નહીં, જોઉં સી રીતે, એટલે મને અંજવાળામાં ગોતું છે. એટલે પણ જ્યાં પડી ગઈ છે ત્યાં ગોતવાનું કે જ્યાં નથી પડીને અંજવાળ છે ત્યાં ગોતવાનું? એમ આપણે શું દશા છે કે રાગાદીમાં આત્મા છે જ નહીં, તો હું રાગાદી લઈ રાગાદીમાં એ બધું સંશોધન કરે છે. એક દિવસ ગ્રહણ કરું, ત્યાગ કરું ના તે, એટલે પણ ત્યાં તો આત્મા છે જ નહીં. તું ત્યાં અંજવાળામાં સોય ગોતો ત્યાં તો એ છે જ નહીં. તો કે જ્યાં છે ત્યાં, તો કે ક્યાં છે? તો કે જાણું થયેલું છે ને ત્યાં તું છો, ત્યાં એનું લક્ષ કર. એટલે લક્ષ ફેરવવાનું છે કે જ્યાં જ્ઞાયક છે ને ત્યાં લક્ષ કરવાનું છે. એની બદલે કરે છે કે જ્યાં જ્ઞાયક નથી ને એ રાગાદીમાં લક્ષ કરે છે. એને લક્ષ કરતા હું આ રાગ છે, હું જે 92 ગાથા બધા ચૈતન્ય ખુલાસો કર્યો કે જ્યાં એને જ્ઞાનાકારમાં જે જ્ઞેય ઝળકે છે ને એ જ્ઞેયનું લક્ષ કરીને આ જ્ઞેય છે હું, એટલે હું રાગી, હું મિથ્યા દ્રષ્ટિએ મેં થઈ જાય. એટલે આ અંધકાર, એટલે મને આ મુઠ્ઠીનું દ્રષ્ટાંત એટલા માટે મેં અત્યારે ચર્ચામાં લીધો કે ભાઈ એને ખરેખર એટલી પ્રસન્નતા થઈ કે ઓહો મારો જ્ઞાયક હાજર હજુર જ છે. ખાલી નજર ગુરુદેવ ઓલું દાખલો આપે છે, ભલે એવો દાખલો બહુ ક્યારેક જ બનતો હશે કે ઓલી બાએ કાખમાં છોકરું તેડ્યું છે ને હું આને ભૂલી જાય છે, ચારે બાજુ પાપામાં એ ભાઈ મારા દીકરા જેવો મને પછી કોકે ધ્યાન દોર્યું કે ભાઈ તારી કાખમાં શું છે? એ તો તારો હા રહ્યો. એનું શું કારણ કે એનું લક્ષ બીજે વહી ગયું છે ને, એટલે એને કાખમાં છોકરું છે તોય નથી દેખાતું. એટલું પ્રગટ ગુરુદેવ બતાવવા માંગે છે કે જ્ઞાયક એટલો પ્રગટ છે, એક તું ખાલી લક્ષ કરે એટલી જ વાત છે. અને એટલે 17-18 ગાથામાં લીધું છે કે જાણનારો જણાય છે, ખાલી તું લક્ષ કરો ને તો આ રહ્યું આત્મા. કાખમાં છોકરું છે એને કેટલી વાર ગોતતા, મુઠ્ઠીમાં સોનું છે એને ગોતતા કેટલી વાર. અને તમે જે કીધું ને કે ક્યાં આ સુવર્ણ ક્યાં અહીંયા પ્રગટ છે? આપણે બી એમ કરીએ, ચશ્મા માથા પર હોય ને ચશ્મા ગોઈતા કરીએ, કેમ ક્યાં ચશ્મા? હા એ સાચી વાત તમારી, બરોબર છે, એ પ્રેક્ટિકલ છે. હા આજકાલ શું છે, ચશ્મા આમ કરીને માથું ચડાવી દે છે, ગોગલ્સ હોય કે બીજું વાંચવાના ચશ્મા હોય ને પછી જોવાનું દૂરનું હોય, લાભકારી માથામાં ચડાવી દે અને પછી જ્યાં વાંચવાનું એ બસ ચશ્મા ને ક્યાંક હું કરે. હા બોલો. એટલે આપણે એમ લઈ શકાય કે આપણને પોતાનું આમ આપણને એમ ખબર કે હું છું, હું પોતાનું આમ હું તો છું એમ તો આપણે કહીએ ને કે બધી વસ્તુમાં હું તો પણ એટલે ખબર છે હું મારું અસ્તિત્વ તો છે, પણ મારું અસ્તિત્વ ક્યાં આપણે પોતાનું અસ્તિત્વ અહીંયા શરીરમાં સ્થાપીએ છીએ કે ઈ હું છું. એવી રીતે આપણને ખ્યાલ નથી આવતો કે મારું
ખરું અસ્તિત્વ ક્યાં છે ઈ નથી નિર્ણય થતો. હા, એના માટે લાલુભાઈ એક દાખલો આપતા હતા. આપણે એમ કરી નાખીએ કે હું સ્ત્રી છું, હું જાડી છું, રૂપાળી છું, કાળી છું, લાંબી છું, પતલી છું. એટલે આપણે જે બહારની પર્યાય છે ને એના પર આપણું બે છે પેલું પ્રગટ પર્યાયમાં જ અહમપણું કરે છે. પ્રગટ પર્યાયમાં જ અહમપણું કરે છે અનાદિથી. એટલે જે ત્રિકાળી સ્વભાવ છે ને એના પર લક્ષ જ નથી જતો. લાલુભાઈ માટે એ દાખલો એવો આપતા હતા કે સ્ટુડન્ટ બધા બેઠા હોય નાના છોકરાઓ, એને કે છે કે આ ક્લાસમાં જેટલી ઝીણામાં ઝીણી વસ્તુ રહી ન જવી જોઈએ, હું બધાનું લિસ્ટ કરો શું છે ક્લાસમાં. તો ઝીણામાં જે ચાસણી બી પડે બધાએ લિસ્ટ કર્યું, બધાએ કર્યું, પણ કોઈના લિસ્ટમાં એ ન આવ્યું શું કે અહીંયા આ રૂમમાં પ્રકાશ છે. પ્રકાશને કોઈ યાદ જ ન કર્યું, બધી વસ્તુનું યાદ કર્યું. એટલે પ્રકાશ છે તો આ બધું છે, તો પ્રકાશ ને લિસ્ટમાં જ ન આવ્યું. હું આ એની જેવું છે કે છે ને પોતાને પોતે બધાને ગણવાના કે ને તો બધા ભૂલી જાય એમ. ભાનુબેન પોતાને ભૂલી જાય. ગુજરાતમાં આવે છે 10 નો આવે છોકરા બધા ગણે નદી પાર થયા પછી પેલા ભાઈ કોઈ રહી નથી ગયું ને બધા વારાફરતી ગણે તો 9 જ થાય. એટલે બધા રોવે કે ભાઈ કોણ મરી ગયું પણ સમજાતું ને. પછી કોઈક ડાયા માણે કીધું હું થયું તો કે અમે 10 જણા નદી પાર કરીને આવ્યા અને અમે 10 જણા ગણીએ છીએ વારાફરતી, તો બધા એક જ કે છે 9 જણા છે, 10મો કોક હોય ગયો પણ કોણ હોય ગયો ખબર, એટલે અમે રોઈએ છીએ. તો કે ઉભા રહ્યો લાઈનમાં, તો કે આ 10 છો. પછી સમજાણું કે તમે પોતાને નહોતા ગણતા 9 જ થાય ને. એટલે આ બધું એવું છે. એટલે કહેવાનો મતલબ છે કે એ છે ને મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ હાજર હાજર છે. અત્યારે દેવે જે દાખલો આપ્યો છે, બાકી તો આપણે તો વાત થઈ ને કે એવું લેવા જાય તો હાથીને તો 2 વસ્તુ ભેગી છે પ્રત્યક્ષ. આપણને એમ લાગે એટલે એને તો લાડવાને ઘાસ 2 ભેગા છે. આપણે તો રાગ જ એકલો છે. બાકી બીજું હું એમાં સુંદર ભેળવું, તો કે હું પણ ભેળવી ગયો. એને કઈ ખબર નથી કે હું અને રાગ ભેગા કરીને હું ભોગવું છું. એવું અજ્ઞાનીને ખબર નથી, પણ હું પણ છે કરું ને માટે આપણે સમજી લે કે આ થઈને 2. એમ અહીંયા મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ એટલે એ ભૂલી ગયો, એટલે એને કઈ ખબર છે કે આ જ્ઞાયક છે એમ એનો અર્થ નથી, પણ છે તો ખરું ને. મુઠ્ઠીમાં કાંઈક સુવર્ણ છે તો ખરું, એટલે એ સુવર્ણ પોતાનું સુવર્ણ છે એ મુઠ્ઠીમાં તો સુવર્ણ મુઠ્ઠીમાં રાખેલું છે ને. એ ભૂલી છે ને ગયો, ન હોય તો એને ભૂલી જાય. અહીંયા આચાર્ય દેખે તું ભૂલી ગયો તો હોય એને ભૂલી જાય કે હોય જ એને ભૂલી જાય. મારી આગળ ડાયમંડ ની વીંટી ન હોય અને પછી હું કહું કે ભાઈ છોકરા મારી ડાયમંડ ની વીંટી ક્યાંય મળતી નથી, તો કે પણ આપણે ડાયમંડ ની વીંટી ક્યાં ઘરે લાવ્યા છે, એ તો લોકરમાં પણ તમારે ડાયમંડ ની વીંટી છે, તમે કોઈ લીધી છે, ક્યારે લીધી, તો કે હા મારે ડાયમંડ વીંટી છે જ નહીં. તો પણ ન હોય ને ક્યાં ભૂલી જવાનું કે ખોવાઈ જવાનું કઈ આવે. એટલે એનો અર્થ એવું છે કે સુવર્ણ છે ખરો, હું માટે ભૂલી ગયું. એમ અહીંયા ભલે આપણને એમ લાગે કે આપણે ક્યાં જ્ઞાયક ની ખબર છે, તો મુઠ્ઠીમાં રાખીને હું ભૂલી ગયો. ભાઈ જ્ઞાયક છે, હું આ જાણું થઈ રહ્યું છે એ જ્ઞાયક છે. આપણે અત્યારે પર્યાય ભેદ તમે લો ને તો એમ લાગે કે એ તો જાણ પણ પર્યાય છે, પણ પર્યાય છે એ જ જ્ઞાયક છે. કારણ કે જ્ઞાન ને 4થી ગાથા 6ઠી ગાથા નિયમ લઈ જ લેવાનું કે જ્ઞાયક કેવી રીતે જણાનો, તો જ્ઞાન એને કરતા કર્મની અનન્યતાથી. એટલે જાણવું એ જ જ્ઞાયક છે. કારણ કે કરતા કર્મ એક જ હોય, જુદું ન હોય. એમ અહીંયા આપણે કહીએ ને કે આપણને ક્યાં ખબર છે, પણ જાણવું તો છે ને. લક્ષ તો ફરી ગયું, એ લક્ષ શું છે, એ જ્ઞાન છે. તો એ જ્ઞાન છે એ જ જ્ઞાયક છે, એને એ ભૂલી ગયો છે બસ. અને એટલે ફટ કરતું આમ, એટલે મને વિચાર આવે કે કઈ કરવા પણ જ નથી એમ. મને વિશેષ મજા શું આવે છે કે અરે મુઠ્ઠીમાં રાખેલું સોનું તે એને પ્રાપ્ત કરવા માટે કરવું શું, તો કે કાંઈ કરવાનું નથી. કાંઈ કર્યા વગર જ તને મળવાનું છે. શું કરવાનું, લક્ષ્ય 12માં છે ને કે અહીંયા હશે અરે હાર્યું લક્ષ અહીંયા ફેર્યું ત્યાં મુઠ્ઠીમાં હાજર હશે. નજર પડ્યા પહેલા જ પાકું થઈ ગયું કે હા મારી મુઠ્ઠીમાં જ છે. એટલે લક્ષ જ ખાલી ફેરવવાનું છે. કરવાની દ્રષ્ટિએ કાંઈ એક દિવસ સંયમ ગ્રહણ કરો કે ત્યાગ કરો, એ આત્માની પ્રાપ્તિનો કોઈ ઉપાય જ નથી. સંયમ ગ્રહણ નહીં કરો, અસ્તિત્વને ગ્રહણ કરો. હા સંયમમાં તો પદ, મને તો એ થાય છે કે સંયમનો સંકલ્પ ના તો બધું તો પદ એના સંયોગોમાં ફેરફાર કરવાનો. અરે એ તો સાવ શું કર્તૃત્વ છે. સમ્યક દર્શન ને ગ્રહણ કરો, સમ્યક દર્શન પ્રગટ કરો, પછી એની મેળે સંયમનું આવશે. હું છે ને આજ વોટ્સએપમાં તમને બધાને ઓલા આચાર્યના 3 પેજ મોકલવાનો છું. એમાં બધાએ સમ્યક દર્શન વગરના જે બધા વ્રત તપ સંયમ આદિનો છે ને એનો કેટલો ભયંકર નિષેધ કરેલો છે.
એના ફળમાં શું શું છે સમ્યક દર્શન વગરના એમાં એટલે તો એમ થશે કે તો આવું કોઈ આવો સંકલ્પ ન લેવાય. આપણે સમ્યક દર્શન પ્રગટ કરો અને સમ્યક દર્શન પ્રગટ થતા એને નિશ્ચય સદુપયોગનું પરિણામ થશે તો ઓલું એમાં હારમાં 12 ઓલું હશે એમાં શું છે. એટલે હા આપણે 36, 37 માં વર્ડ ઉપયોગ આવે છે. ઉપયોગ એટલે એ જ્ઞાન અજ્ઞાન એટલે જ્ઞાન પ્રયાસમાં એવી રીતે લેવાનું ને આમ. હા એ ઉપયોગ થી લીધું જ્ઞાન. જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે ગુરુવાર તારીખ 15/4/21, ચર્ચા 77 ને ગાથા 36, રિવિઝન નંબર 9. હવે આજે આપણે જયજેન્દ્ર ભાનુબેન, જય રજનીભાઈ, પછી જયજેન્દ્ર ઇન્દિરાબેન ને બીજા જે બહેનો જોડાણા હોય. અચ્છા, આજે આપણે છે ને સમયસર ગાથા 36 થી સાંજે શરૂ કરીએ છીએ. પણ હવે એ પહેલા મને છે ને 35 ગાથા ઉપર જરા થોડુંક વધારે મંથન કરવા જેવું છે એવું લાગ્યું કે ભાઈ ત્યાગ કોને કહેવો છે. ભલે આપણા વાત થઈ ગઈ છે પણ થોડુંક એની પર વધારે વજન દેવા જેવું છે કે ત્યાગ કોને કહેવો. દાખલામાં તો છે ને ઓલું વસ્ત્ર છોડી દે છે, ત્યાગ કરી દે છે, અથવા વસ્ત્ર જેનું છે એને આપી દે છે એટલે આપણને એમ લાગે આપી દીધું, એનું નામ ત્યાગ છે. અચ્છા, અને કુંદાચાર્ય પણ ગાથાના અર્થમાં લખ્યું છે કે આ પરભાવ છે એમ જાણીને તેમને છોડે છે એટલે છોડવા પણ આને આપણે ત્યાગ માનીએ છીએ. અને ટીકામાં તે સર્વ પરભાવને તત્કાળ છોડે છે એમ કીધેલું છે. જયારે જયચંદ પંડિતે સારો ખુલાસો એ બધાનો સાર કાઢ્યો છે કે છોડે છે એટલે શું, તો કે યથાર્થ જ્ઞાન થવાથી પર વસ્તુને પારખી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ સાનું રહે. એટલે એમ કે મમત્વનો ત્યાગ ઈ ત્યાગ છે, ઓલી તો ક્રિયા છે. એટલે મને મને વાત બહુ ગમી. મેં કીધું આમ લક્ષ આપણને એવું જાય છે કે વસ્ત્રનો ત્યાગ બધાની ચિહ્ન એને બતાવ્યા ઓલા કે ભાઈ આ તો તમારું નથી, આ મારું છે, એ બધું નક્કી બરોબર મારું નથી, લે આ તારું એમ કરીને આપણે આપી દીધું એટલે આપણે આપ્યું એને ત્યાગ કર્યો, પોતે છોડી દીધું એટલે ત્યાગ કર્યો. એ રીતે જાણે રાગને હું છોડું, એક દિવસ રાગને અશુભ રાગને છોડવું અથવા ઓલો 5મા ગુણસ્થાન વાળો જેટલા પ્રકારનો ત્યાગ કરે છે એક દિવસે તો એને છોડવું. તો એટલે આપણને એવું લાગે કે આ બધું છોડવું છે ને એનું નામ ત્યાગ છે. તો અહીંયા એ ખાસ કહેવા માંગે છે જયચંદ્ર ખુલાસો કર્યો કે નિર્મમત્વપણું થાય છે ને, કારણ કે આપણને એ ખ્યાલ મને થયો જયારે ઓલાને વસ્ત્રના ચિહ્ન બતાવ્યા ત્યારે પેલા એ પોતાનું માનીને એ ઓઢીને સૂતો હતો. ઓઢીને શું કામે સૂતો હતો વસ્ત્ર કે પોતાનું છે એવું માન્યું હતું. હવે ત્યાં એનો મૂળ માલિક છે એને કીધું ભાઈ તારું નથી, જો તારા ચિહ્નો આ મારા ચિહ્નો આવા છે, મારું નામ લખ્યું આપે. ત્યાં એ બધા ચિહ્નો છે ને નક્કી થઈ ગયું ને એ નિર્ણયમાં આવી ગયું જ્ઞાનમાં કે ખરેખર આ ચિહ્ન વાળું મારું નથી. એ મારું નથી એટલે એ મારાપણાનો જેને ત્યાગ આવ્યો ને જ્ઞાનમાં એનું નામ ત્યાગ છે. ઓલી તો કાર્ય છે અથવા ક્રિયા છે, છોડી દીધું ને આપી દીધું ને બધું. એટલે અહીંયા જે લખ્યું ને સર્વ પરભાવને તત્કાળ છોડે છે. છોડે છે એટલે શું, નિર્મમત્વપણું એટલે મમતાપણાને છોડે છે, મારાપણાને છોડે છે. એટલે કે રાગ આદિ મારો છે એ અજ્ઞાન અવસ્થાને લઈને અનાદિકાળથી માનતો આવ્યો છે. તો એ રાગ હું રાગી છું, રાગ મારો છે, હું રાગનો સ્વામી છું, એ મારાપણું જે છોડે છે ને એનું નામ નિર્મમત્વપણું છે. અને નિર્મમત્વપણું કયો એટલે કે એના પરથી મમતા છૂટી ગઈ. તો મમતા છૂટી, મારાપણું છૂટ્યું, એનું નામ ત્યાગ છે. ઓલી તો ક્રિયા છે અથવા તો કાર્ય છે. એ તો બે દ્રવ્યો છે, પરદ્રવ્યોના કાર્યો થાય છે, એ સમજાવવા માટે કીધું. બાકી એ કોઈ ત્યાગ નથી. ત્યાગ તો અહીંયા છે. એટલે મને 35મી ગાથામાં જરા ત્યાગ ઉપર એ વિષય જરા મને વધારે ગમ્યો કે આપણને લક્ષમાં એમ આવી જાય કે જાણે આ છોડી દીધું, આપી દીધું, પાછું આપ્યું, એનું નામ ત્યાગ છે. એ ત્યાગ જ નથી. બરોબર છે ઘર વેચી દીધું પણ છતાં આપણે કહીએ કે જો મારું ઘર એને પ્રત્યે હજી મમત્વ ભાવ તો આપણો હોય છે. હા, અને છોડી દીધું એટલે જાણે ઘર છોડી દીધું એટલે જાણે આપણે એનો ત્યાગ કર્યો. એ ત્યાગ જ નથી. મમત્વ ભાવ ત્યાગ એ ત્યાગ છે. ઓલી તો કાર્ય અથવા ક્રિયા છે. એટલે આપણને દ્રષ્ટાંતથી પાછું એવું ન થઈ જવું જોઈએ
કે વસ્ત્રનો ત્યાગ કર્યો, ઓલાને વસ્ત્ર પાય એટલે ત્યાગ જો છોડે છે, તત્કાલ છોડે છે, પણ તેને તત્કાલ છોડે છે. મમત્વને મારુંપણું હતું એ મારાપણાને તત્કાલ છોડે છે. ચિહ્નો જાણતા કહો આ ચિહ્ન મારો છે જ નહીં, મારું નામ તો જૈન મોદી લખેલું, જે એને એમ લખેલું આવે, આમાં તો રજનીબેન નામ લખેલું છે. એ ચિહ્ન આવતા જ તરત જ મારાપણું છૂટી જાય કે અરે આ મારું નથી. બસ મારું નથી એનું નામ ત્યાગ છે. એટલે કે હું રાગી હાજી બોલો બોલો. મને શું આવે છે, તમે જે દિલ્હી છો ને એક દિવસ માટે છો ને, તો બંગલો નંબર 59 થી પસાર થજો. બંગલો નંબર 59 ત્યાં ધર્મ અંકુર નામ પણ લખ્યું છે. એ મારું હતું ભૂતકાળમાં, એ બંગલો મારો હતો ભૂતકાળમાં. બરોબર હજી છૂટો આમ યાદ આવે છે. ઘરનો એક્ઝામ્પલ આપ્યો, કારણ કે ઘરમાં આપણે એ રીતે કાયમ કરીએ કે ઘર છોડીએ ને પછી પાછા જયારે પાસ થાય ને ત્યારે બોલીએ આ આપણું ઘર હતું. બધાની આદત હશે એમ ને. સરલાજી કે શું કામ આપણે વેચી દીધું નતું વેચવાનું. હા બરાબર, મહેશ સાહેબ નું. હા એટલે હું શું છે કે આપણને ત્યાગ એમાં દેખાય, છૂટું પડી ગયું ને, સંયોગ થી છૂટું પડે ને એટલે આપણને ત્યાગ દેખાય છે. અરે સંયોગ તો બે દ્રવ્ય હંમેશા ભિન્ન છે, છૂટા જ છે. એ સંયોગનો અર્થ જ કઈ પોતા એકરૂપ નથી, એટલે પોતારૂપ નથી, ભિન્ન રૂપ છે, માટે તો સંયોગ કહેવાનો. એટલે સંયોગથી છૂટું ભેગું થયું એ ત્યાગ છે જ નહીં. નિર્મમત્વપણું મારાપણું માનતો તો એ મારાપણું છૂટ્યું ત્યાગ તત્કાલ છોડે છે. એટલે શું કે છૂટ્યું ભેગું તેને ત્યાગ થઈ ગયો. એટલે ઓલામાં તો વાર લાગી, તત્કાલ ક્યાં થયું? અહીંયા જે આચાર્ય લખ્યું છે કે સર્વ પ્રભાવોને તત્કાલ છોડે છે, છેલ્લો શબ્દ છે ટીકામાં. સાચી તો તત્કાલ છોડે છે, તત્કાલ શબ્દ, તત્કાલ નો અર્થ શું છે કે એ હજી ઓલું તો કાર્ય થવામાં તો વાર લાગે ને, એને ઓઢવું હોય આપે અને પાછું ઓલા હાથમાં આપે, એ તો એમાં તો સેકન્ડો જાય છે. આ તો તત્કાલ એટલે કે એ જે એને માન્યું તું મારું છે એ મારું નથી, બસ એટલે છૂટી ગયું. એ રાગાદી છે ને એ મારો નથી, એનું નામ છે ત્યાગ. તો ઓલો ત્યાગ નથી. એટલે પછી એમાં એને પ્રશ્ન કર્યો ને, એટલે એનો હાજી બરોબર. આપણે બંધ અધિકારની ભાષામાં વાત કરીએ ને તો આ રીતે છોડીએ, પણ હજી મમત્વ તો રહી ગયું હોય, મિથ્યાત્વ ભાવ તો રહી ગયો હોય, અને હવે છોડીએ તો આપણે હિંસા, જૂઠું, ચોરી બધું છોડીએ, એનો પરિગ્રહ હોય ત્યારે મિથ્યા સ્વરૂપ પાપ છે, અને એને છોડીએ તો મિથ્યાત્વ સ્વરૂપનો પુણ્ય છે. પણ મિથ્યાત્વ તો છે જ. જ્યાં સુધી મમત્વ છે ત્યાં સુધી એ મમત્વ છે, મારાપણું છે જ્યાં સુધીમાં, ત્યાં સુધી અશુભાવ થાય છે, પણ એ મિથ્યાત્વ સ્વરૂપ પૂર્ણીને પાપ લાવે છે. હા એ જ આખું ગુરુદેવે જે આખું જેને કહેવાય ને આવિષ્કાર કર્યો કે સંશોધન કર્યું કે જે ભલે શાસ્ત્રમાં હતું પકડાતું નતું, એ આ જ મૂળ વાત પકડે આવી છે કે આપણને શુભ અશુભમાં ફેરફાર થાય ને એ જ દેખાય છે. એટલે ગુરુદેવ સમજાય કે હા શુભ અશુભ ફેરફારની તો કોઈ વેલ્યુ જ નથી. હા મૂળ અધ્ય શાંતિ એ મિથ્યાત્વની હારવાર છુપાયેલું છે ને એ પકડાતું નથી. શું એટલે ઈ પકડવાની જરૂર છે. અને આજે તમે કીધું ને બંધ અધિકારનું, તો એ જે 284, 85 ગાથામાં અપ્રત્યાખાર ને ભાવ પ્રતિક્રમણ, અપ્રતિક્રમણ બધા મમત્વ રાખવું શબ્દ છે બધામાં. ભૂતકાળના રાગમાં ભૂતકાળનો રાગ હતો એને વર્તમાનમાં એનું મમત્વ કરે છે. તો એને ભાવ અપ્રતિક્રમણ કીધું. અને ભવિષ્યકાળનો જે રાગ થવાનો છે આ પદની વાંછા રાખવાથી, તો કે એને આમાં મમત્વ રાખવું. તો એ મમત્વ પણ એટલે મારાપણું છે ને એ અપ્રત્યાખ્યાન છે. એટલે અહીંયા જયારે પ્રશ્નનો ઉત્તર છે ને એમાં એમ પૂછે, હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કયું તેનું દ્રષ્ટાંત શું 35 ગાથામાં. એટલે એનો અર્થ કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ જ્ઞાન છે. પ્રત્યાખ્યાન એટલે મમત્વનો અભાવ. એ મમત્વનો અભાવ છોડવાની વાત જ નથી. છોડવું ને ગ્રહણ કરવું, આમાં ભૂલ શું કામ થાય છે કે મને વિચાર આવ્યો કે આ જે આવ્યું હતું ને એક દિવસે, એટલે 5મા ગુણસ્થાન વાળાનું આમ કરીએ તો શું વાંધો, તો એ તો એક દિવસે ગ્રહણ ત્યાગની વાત આવી, તો સંયોગ વાળી વાત આવી. તો નિર્મમત્વ પણ એ તો 4થા ગુણસ્થાને છે, એ તો હજી આપણે પહોંચ્યા નથી. આપણે તો હજી એનો પુરુષાર્થ કરવાનો છે, પરથી ભીન પડવાનો, એટલે નિર્મમત્વ થવાનો. તો એને બદલે આપણે ઓલું ગ્રહણ ત્યાગ કરવું છે. એટલે તમે જે કીધેલું ને ભાઈ, એ પછી મને વિચાર આવ્યો કે આપણે રિહર્સલ તો કરીએ જ, કારણ ડ્રામા કરવો હોય ને તો કોઈ દિવસ સ્ટેજ ઉપર ડ્રામા ન કરીએ, એનું રિહર્સલ તો કરીએ જ. તો સાચું રિહર્સલ હોય કરવામાં શું વાંધો, તો ડ્રામા પરફેક્ટ થાય.
વાત સાચી, પણ ગુરુદેવ એના માટે શું જવાબ આપ્યો છે એ પછી મેં એક બે બોલ ગોચ્યા. ગુરુદેવ કહે છે કે મિથ્યા દ્રષ્ટિનું વ્યવહાર આચરણ પરંપરાએ તેને નરક અને નિગોતમાં લઈ જઈને રહેશે. શું? મિથ્યા દ્રષ્ટિનું આ વ્યવહાર આચરણ એટલે કે આપણી ભૂમિકામાં આપણે જે આગ્રહ રાખીએ અથવા પ્રશંસા સેવીએ કે ઓહો 5મા ગુણસ્થાન વાળો ગ્રહણ ત્યાગનું એક દિવસે કરીએ તો એમાં શું નુકસાન છે, કારણ કે એમાં આપણે સ્વભાવ જ દેખાવાનો. તો કે છે કે એ ભાઈ તને પરંપરાએ નરક ને નિગોદમાં લઈ જઈને રહેશે. આવું કડક ને ઉઘાડું કરનારા છે ને ગુરુદેવ જ હતા. કહેવાનો મતલબ ગુરુદેવ મને છે કે એમાં જે મીઠાશ છે ને, એમાં જે ઉપાધિપણાની ભાવના છે ને, એ જ નરક નિગોદ હંમેશા અભિપ્રાયથી જ વાત છે, ક્રિયાની વાત છે. હા, એટલે મિથ્યા દ્રષ્ટિનો અર્થ શું થયો કે એમાં એને પરમા એકત્વ બુદ્ધિ, પરમા મીઠાશ બુદ્ધિ, પરમા મારાપણું, હવે એ બધું રાખીને આચરણ કરે છે. તે આચરણમાં બધા માને મારાપણું, તો આચરણ તો પરદેશ સાથે સંકળાયેલું છે. જે આચરણ છે એ તો બધું પરદેશ સાથે સંકળાયેલું છે, એટલે એમાં એને મારાપણું થશે. તો એટલે એને કે છે કે અને એને હજી બીજો બોલ કહું છું. ગુરુદેવે કીધું બીજો બોલ કે વ્યવહારનો લોપ રુચિમાં કર્યા વિના સમ્યક દર્શન નહીં પ્રગટે લે. એટલે પેલી જાત અને એની સમય કેમ તો કે રુચિમાં એટલે કે અભિપ્રાયમાં તને વ્યવહારનો જ્યાં સુધી લોપ નહીં થાય ને, એની બદલે આ તો કરવાની વાત કરીએ. તમે રિહર્સલ ની વાત કરી ને, લોપ કરવાની ક્યાં વાત કરી? તમે તો એક દિવસે ત્યાગ ગ્રહણ જે 5મા ગુણસ્થાને હોય એનું રિહર્સલ અત્યારે કરવું છે. તો અહીંયા તો કે છે કરવાની વાત નહીં, એને લોપ કરો, અભિપ્રાયમાંથી એને લોપ. એટલે કે ત્યાગવા લાયક છે એનો નિષેધ કરો. એ નહીં કરો ને ત્યાં સુધી તને સમીકરણ થશે જ નહીં. આટલું ગુરુદેવ કડક કીધું. એમાં ક્યાં તમારે 5મા ગુણસ્થાનનું આ અને સંયમમાં એવું છે. તમે સંયમ ગ્રહણ કરો એમ લ્યો તો તમને શું દેખાશે? શુદ્ધોપયોગ ગ્રહણ કરો એમ દેખાશે? નિશ્ચય ચારિત્ર ગ્રહણ કરો એવું દેખાશે? સંયમ ગ્રહણ કરો એટલે એનો અર્થ જ થશે કે તમને વ્યવહાર ચારિત્ર ગ્રહણ કરવાની વાત કરો છો. તો વ્યવહાર ચારિત્ર નું ફળ તો અહીંયા ચોખ્ખું કીધું નરક ને નિગોદ છે. અને કીધું કે વ્યવહારનો તો લોપ નહીં થાય ત્યાં સુધી સંકલ્પ થાય. અને આપણે કે સંકલ્પ કરો, વ્યવહારનો સંકલ્પ કરો. આ સંયમનો દિવસ એટલે કે વ્યવહારનો એટલે કે સંયમનો. તો કે આજે સંયમનો દિવસ છે, આજે કોઈક ભગવાનનો સંયમ એટલે દીક્ષા કલ્યાણકનો દિવસ હતો અને એ દિવસ આપણે ચાલુ કરીએ છીએ અને આજે યુગલજીનો જન્મદિવસ ચાલુ કરીએ છીએ. હું એમ કરીને આ સંયમનો સંકલ્પ કરો, સંયમ વગર જીવન બેકાર છે. આ બધું શું છે? એ સંયમ શબ્દ બોલતા જ આપણને કઈક બહારની ક્રિયા જે વ્યવહાર આચરણ છે એમાં જ ફેરફાર કરવાનો ઉપર નજર જશે. કે એમાં એમ નહીં થાય કે જો તમે નિશ્ચય સંયમની વાત કરો એમ કેવા જાશો તો નિશ્ચય સંયમ સમ્યક દર્શન વગર હોય જ નહીં. તો તમારે પહેલા એમ કેવું પડશે કે નિશ્ચય સમ્યક દર્શન કરો, નિશ્ચય સમ્યક સંકલ્પ કરો એમ કેવું પડશે. તમે સંયમ કહો છો એનો અર્થ જ આખો કઈ સમજો ને શું કામ આમ કહે છે. અને એક તમને કહું, આપણે કઈ ખાનગી તો છે નહીં, મને એક એમના હાજી બોલો જીતુભાઈ, અહીંયા ઓલું આપણે કહીએ કે ભાવના કરો. હવે જેમ અપૂર્વ અવસરમાં એમ કે ભાવના કરો કે હું મુનિ દીક્ષા ધારણ કરું કે તો એમાં પછી હવે આપણે કહીએ કે અમે એમ કહ્યું કે તમે સંયમ ગ્રહણ કરો, એ બેમાં ક્યાં બરોબર ને? હા, તમે જ બે શબ્દ બોલ્યા, એકમાં ભાવના કરો બોલ્યા અને એકમાં ગ્રહણ કરો બોલ્યા. તમે સંયમની ભાવના કરો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ સંયમની ભાવના છે. એમાં એમ ન કીધું કે સંયમ ગ્રહણ કરો તો કે બહુની થઈ જાય એમ એનો અર્થ થયો. તો ગુરુદેવ એમ કીધું ને સંયમનો સંકલ્પ કરો તો ગુરુદેવ કે સાહેબ તમારે તો સમ્યક જ્ઞાન બે છે તો તમે સંયમ લઈ લ્યો ને. સંયમ ગ્રહણ કરવાની વાત, સંયમનો સંકલ્પ કરવાની વાત નથી, સંયમની ભાવના કરો. ભાવના તો ગુરુદેવને કેટલી હતી. ધન્ય છે મુનિરાજ. આમ બોલતા બોલતા ઓલા થઈ જતા હતા તો મુનિરાજનું નામ લેતા. એટલે સંયમની ભાવના આપણે અપૂર્વ અવસર ગાય કેટલી અંદર છે ઓલું થાય. અને કેટલાક મળતા તો એમ કે છે કે આપણે એમ કે અમે આગળ જઈએ અને આગળ વધશું ને ક્યારે મુનિ થશું ને એવું બધું બીમારીના પ્રસંગોમાં વિચારતા હોય ને, તો એ તો બધી ભાવના છે. તો ભાવના તો એ જ હોય. પણ આ તો સંયમનો સંકલ્પ કરો એટલે કે ગ્રહણ કરો. સંયમ નહીં ગ્રહણ કરો, સંયમ વગર તમારું આ મનુષ્ય ભાવ બેકાર છે. તો કયો સંયમ વગર બેકાર છે? એટલે બહુ વિચાર. મને તો એના જ ગ્રુપનું
આ લોકોના ગોધાજીના ગ્રુપનો હિન્દી સમાજનો જે લોકો એલા અરસપરસ ચર્ચા વાર્તા કરતા એવો મોટો વિદ્વાન, એને મને શું કોમેન્ટ કરી ખબર છે? મને કે ભાઈ મારું નામ તો ન અપાય એટલે હું કઈ ન કરી શકું, પણ તમને એક સલાહ આપું. મેં શું તો કે તમે એક આર્ટિકલ લખો ગોધાજી ઉપર કે તમારે સંયમની આટલું બધું તમારે પ્રેરણા આપવી છે ને, સંયમ ગ્રહણ કરો, સંયમ ગ્રહણ, નહીં તો મનુષ્ય નિષ્ફળ જશે. તો તમારા ગુરુ જે છે ને પારીલજી, એને તો શ્રદ્ધા અને જ્ઞાન બંને એટલા દ્રઢ થઈ ગયા છે, એને કઈ હવે કઈ નવું કઈ શ્રદ્ધામાં કઈ નવું સમજવાનું એટલે કે કઈ ન ખબર હોય અથવા કઈ ભૂલ એવું એને નથી લાગતું, એટલું દ્રઢ. તો કે તમે એમને જો સંયમની પ્રેરણા આપો ને તમારા ગુરુ, અને જો એ 86+ છે અને ઈ જો સંયમ લઈ લે એટલે દિગંબર મુનિ પણ લેવાનો, તો કે આખો મુનિ પણ તેની જય જયકાર કરશે. અને ગુરુદેવમાં જે આ ગોધાજીનું સાંભળવાળા અને આ પ્રેરણાથી ખુશ થનારા છે એ બધાને થાય કે ઓહો આપણા ગુરુદેવમાં સંયમધારી છે. હું એમ મને કોમેન્ટ કરી, મેં ભાઈ મારે એમાં નથી પડવું, મારે તો એટલું જ કે ભાઈ આ ગોધાજીએ જે રજૂઆત કરીને એ ગુરુદેવ પ્રમાણે નથી એટલું મને લાગ્યું, એટલે મેં આ પ્રશ્ન ઉઠાવ્યો છે. બાકી મને કાંઈ મારે કોઈ વ્યક્તિગત જેને જે કરવું એ હુકમ જેનું મારે હું કામ છે, નવી ક્યાં બધા મારા દુશ્મનાવટ કરવી. આ તો એક સિદ્ધાંત વિરુદ્ધ, ગુરુદેવથી વિરુદ્ધ થયું અને એ કુદરતી મારે સાંભળવામાં આવ્યું, એટલે પછી મારેથી રહેવાનું નહીં. બાકી સંયમને આપણે એટલે આ તો મારું કામ શું છે કે સંયમ શબ્દ છે ને એ સંયમ શબ્દ નો સંકલ્પ એ બધું આવે નહીં. આપણે ભાવનામાં બધું જ હોય. ભાનુબેનને પૂછ્યું ને તો કે ભાવનામાં તો એ જ હોય ને, ભાવનામાં તો એમને કહો ક્યારે મુનિ દશા ધારણ કરતું. આ તો ઘણી એવી ભક્તિ હશે, તમે તો અપૂર્વસરની વાત કરી, પણ મુનિપદની કેટલી બધી ભક્તિ આવે છે કે જેમાં એટલી બધી ભાવના હોય છે સંયમની કે ક્યારે આપણે મુનિ દશા જઈએ. પણ એ બધામાં છે ને કાંઈ ખાલી નગ્નપણું અને આ પંચમહારતના પાલનની ભાવના નથી હોતી. અપૂર્વ અવસર બધી વાત કરી તો એમાં તો બધી સુધુપયોગની ભૂમિકાની વૃદ્ધિ થતી હોય ને એ બધાની લક્ષમાં છે કે ખાલી આપણે લગ્ન થઈ જાય ને બીજું પાલન કરીએ અને આ પાલન કરીએ. એટલે કહેવાનો મતલબ છે ભાનુબેન કે ભાવનામાં હોય છે ને એ ભાવના ભાઈ શુદ્ધોપયોગ વાળી ભૂમિકાની ભાવના છે. ખાલી ઓલું વ્યવહાર ચારિત્ર અથવા વ્યવહાર ની ભાવના નથી. હા, અને અપૂર્વ અવસરમાં બધા ગુણસ્થાન સુધી લઈ ગયા તો એમાં ખાલી ઓલું થોડું વ્યવહાર છઠ્ઠા, આમાં તો એવું લાગે કે સંયમમાં તો છઠ્ઠા ગુણસ્થાન વાળી વાત લાગે. તો ત્યાં અપૂર્વ અવસરની ભાવનામાં તો છેક સુધીના બધા ગુણસ્થાન ઉપર આગળ વધતા બધી ભાવના કરી છે ને સિદ્ધતા સુધીની. એમાં ક્યાં સંયમની ભાવના રહી, મુનિપણાની રહી. એટલે કે વ્યવહાર ચારિત્રની ભાવના નથી હોતી. વ્યવહાર ચારિત્રની ભાવના હોય ને તો સમજી લેવાનું કે એ મિથ્યા દ્રષ્ટિની દશા છે ને એ પરંપરા એને નરક નિગોદ લઈ જશે. વ્યવહાર ચારિત્રની ભાવના ન હોય, વ્યવહાર ચારિત્રની વાત આવે ને ત્યારે મગજમાં ઈ આવવું જોઈએ કે આચાર્ય પોતે એને ધૂર્ત અભિસારિકા કહે છે. તો એટલે કે એની ભાવના ન હોય. ભાવના તો ઈ દશા વખતે જે એની અંતરંગ પરિણતિ છે, શાંત રસમાં તરબોળ, એ પરિણતિ ભાવના હોય. જીતુભાઈ પ્રોબ્લેમ શું થાય છે કે ભાવના સમજો કે સોનગઢ છે ને શિહોર છે એનો, અને વચ્ચે એક લાઈન છે કે ભાઈ આ સોનગઢ અહીંયા સુધી ને શિહોર ત્યાંથી ચાલુ થાય. એવી રીતે ભાવના એક તરફ છે અને સમજો કે અભિપ્રાય બીજી તરફ છે. એ જાતનો એની અભિપ્રાયમાં ઉપાદેયપણું. તો એમાં વેરી ડિફિકલ્ટ ટુ હેવ એ લાઈન કે ભાઈ હવે તમે મારે ભાવના ભાવવી, અપૂર્વ અવસરની ભાવના ભાવવી, પણ આ સંયમનું ગ્રહણ ન કરવું, તો પછી એ બે વચ્ચે સોનગઢ ગયું ને શિહોર ગયું. હા, ના બહુ એમાં જો તમે કીધું ભાવના એટલે એકાગ્રતા એવી રીતે પણ લેતા હોય છે. હા, એ ગુરુદેવ જે વાત કરે ભાવનાની એ તમારી વાત કરો ત્યાં એ વિષયમાં એ જ હોય છે કે અહીંયા ભાવના લખ્યું છે. સામાન્ય પરમાત્મા પ્રકાશમાં વધારે આવે છે ભાવના, તો કે ભાવનાનો અર્થ જ એકાગ્રતા છે. અહીંયા વિકલ્પ વાળી ભાવનાની વાત નથી. અને આપણે ત્યારે જે વાત કરીએ છીએ અપૂર્વ અવસર કાતે બધી અથવા સંયમ, તો કે સંયમનું ગ્રહણ છે એ વિકલ્પની જ વાત છે. એટલે કે વ્યવહાર ચારિત્રને ગ્રહણ કરવાની વાત છે. અને જે આપણે ભાવનાની વાત કરીએ અપૂર્વ અવસર, તો એ જે અંતરંગ પરિણતિ ગુણસ્થાનની શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એક પછી વધતા આરોહણ કરે છે, એ ભાવના છે. અચ્છા, હવે રહી વાત કે રણજીભાઈ કીધું એમ કે બહુ ઓલી સૂક્ષ્મ રેખા છે, સિંહોર અહીંયા અને સોનગઢ અહીંયા, તો ત્યાંથી ક્યારે ભાવના અને આમાં શું ફેર કરવો, બરોબર? તો એમાં એ છે કે નિમિત્ત હોય છે, નિમિત્તથી કાંઈ થતું નથી. જે વાત છે ને એની જેવું જ અહીંયા છે.
ભાવના હોયા વગર રે નહીં. એને ભાવના તો ઈ જ હોય કે ક્યારે હું મુનિ થાવ ને ક્યારે સંસારથી છૂટું, કેવી રીતે આગળ વધતો, એ બધી ભાવના તો ઈ જ હોય. અથવા આપણી વાત કરીએ તો ક્યારે હું સમ્યક દર્શન પામું, ભાવનામાં ઈ જ હોય. પણ એને શ્રદ્ધામાં શું હોય તો કે શ્રદ્ધામાં તો હું વર્તમાનમાં સ્થિત છું. સમ્યક દર્શન ક્યારે પામવું તો પામરતાની સ્વીકૃતિ થઈ એટલે એનો નિષેધ છે. અને જે ભાવના તો કે ભાવના તો ઉલટું બાધક છે સમ્યક દર્શન થવામાં. ભાવના કારણ કે ભાવના એ તો શુભ વિકલ્પ છે, તો શુભ વિકલ્પ થી તો કઈ સિદ્ધિ થાય નહીં. તો શુભ વિકલ્પ તો બાધાનું કારણ ગણાય, તો શુભ વિકલ્પ થી તો બંધનનું સંસારનું કારણ ગણાય. એ ભાવના હોય આ વગર રે નહીં. ભાવના ન હોય તો એ આમ આગળ વધે જ નહીં. પણ એ ભાવનાથી ન તો કાર્ય થાય છે. અને અચ્છા બીજી વાત, એ ભાવનાને નામે ક્યારે મળે ખબર છે? એ ઓલા જેવું છે કે 7મા ગુણસ્થાને પેલો એલો આવે ને, લગ્ન મુનિ પણ તો પેલા લઈ લીધું હોય, પણ એને ત્યારે 6ઠ્ઠા ગુણસ્થાન વાળા ન કહેવાય મુનિરાજ, ત્યારે દ્રવિલિંગ જ કહેવાય, 4થા કે 5મા વાળા. પણ એ જયારે 7મા ગુણસ્થાનમાં એની શુદ્ધિની વૃદ્ધિ છે ને, 7મા ગુણસ્થાન સુધી લાયક જે શુદ્ધ ઉપયોગનું થાય છે અંદર રમણતા, અને પછી જયારે આવે છે વિકલ્પમાં ત્યારે એને નામ મળે છે. એ લગ્નપણું ને મુનિપણું બધું છે ને, એ ગુણસ્થાન ને 6ઠ્ઠું નામ મળે. 6ઠ્ઠું ગુણસ્થાન ત્યારે નામ મળે, પેલા હોવા છતાં. એમ જે ભાવના છે ને, ભાવના સાચી હોય છે ખરી, પણ સમ્યક દર્શનની ભાવના ગમે એટલી હોય પણ એને ભાવનાનું નામ ક્યારે મળે છે તો કે જયારે એને અનુભૂતિ થાય છે, એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે ઓલી ભાવનાને નામ મળે છે કે એની ભાવના હતી. ત્યાં સુધી ભાવના એ સાચી ન કહેવાય, સમ્યક દર્શન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નામ એ ત્યારે મળે. આ બાબતમાં એટલે આવું બધું છે ભાવના. સૂક્ષ્મ છે કે બેન્ચનો 21મો બોલ છે ને જે કે ચૈતન્યની ભાવના ફળીએ છૂટતો, એ તો બ્રહ્માંડને શૂન્ય થવું પડે. તો એ ભાવનામાં પણ આપણે કીધું ને કે એ સમ્યક દ્રષ્ટિની ભાવના છે કે આપણે હું ભાવના ભાવ કે મારે સિદ્ધ થવું છે, હું ભાવના ભાવું છું એટલે હું સિદ્ધ થવાનું છું, એ રીતે છે એમ લેવામાં આવે છે. પણ મેં જેટલી વાર સાંભળ્યું છે ને ગુરુદેવનું, ખાસ કરીને નાયરોબીનું પ્રવચન, તો એમાં અમને એ સમ્યક દ્રષ્ટિની ભાવના બતાવી છે. હા તેમ જ છે. હા, પણ અહીંયા આપણે શું કહીએ કે મને ભાવના છે ને અત્યારે, મને મારી મિથ્યા દ્રષ્ટિને એટલે મારું સિદ્ધપણું નક્કી છે એમ, એ તો બ્રહ્માંડ ને શૂન્ય થયું. એમ થોડું ના એમ ન હોય. કઈ મિથ્યા દ્રષ્ટિ એમ ભાવના હોય કે મારે સમ્યક થઈ જાવ, સમ્યક થઈ જાવ, મોક્ષ થઈ જાય એટલે મોક્ષ થઈ જાય, એને નહીં તો 14 બ્રહ્માંડ શૂન્ય એમ નથી. એને જેવા ભાવ હોય છે ને એનું ફળ ન આવે તો એ 14 બ્રહ્માંડ ને શૂન્ય થવું પડે. હવે તમે જે ભાવના કયો તો એ તો વિકલ્પ વાળી ભાવના છે, તો એનું ફળ આવશે શું કે તમને સ્વર્ગ મળશે, શુભ ભાવ છે એટલે. પણ એનાથી મોક્ષ ક્યાંથી મળવાનો હતો? એટલે એ ભાવનાની વાત નથી. અને ઓલી તો ગુરુદેવ જેને છે ને તો નિશ્ચય ભાવના છે, અંતરંગ પરિણતિ હોય, એનું ફળમાં સિદ્ધ પણ પામશે, ન મળે તો એ 14 બ્રહ્માંડ ને શૂન્ય થવું. આ ભાવના બીજનો ચંદ્ર પૂનમમાં થશે તો ન થાય તો ચેતન બ્રહ્માંડ ને શૂન્ય થવું પડે. એ બીજનો ચંદ્ર એટલે વાત છે. હા બરોબર છે, બરોબર છે. બીજનો ચંદ્રમાં તો હોવો જોઈએ ને. બીજનો ચંદ્રમાં હોય અમાસ વખતે કે પૂર્ણિમા પ્રગટ થાય, પણ અમાસમાં પૂર્ણિમા ક્યાંથી લાવવાનો હતો? નહીં તો અમાસના ચંદ્રમાં ઓલો ન થાય ત્યારે ભાઈ ન થાય. અમાસનો ચંદ્રમાં આગળ વધી જ ન શકે, એ તો ત્યાંનું પૂરું થઈ ગયું. અમાસમાંથી જયારે શુદ્ધમાં આવે એટલે પ્રકાશ થવાનું ચાલુ થાય, અને ત્યારે ઈ જે બીજ છે ઈ તને પૂર્ણિમા સુધી પહોંચાડે. એના છે ને આમાં શું છે કે ભાવના કઈ એકચ્યુઅલી બેસીમાં શું છે કે સામે બધા બહેનો હતા ને, અને એક વર્ષોથી રહેતા હોય બધું છોડે, એટલે એને આમ હું પ્રોત્સાહિત કરે કે ભાવના છે ને તારી ભાવના નિષ્ફળ નહીં જાય, ભાવના રાખજે, એવું બધું એને પ્રોત્સાહિત કરી અને આગળ વધારવા માટે છે. તો પણ પછી કોઈ એમ લઈ લે કે અમારી આ ભાવના છે માટે હું તો મોક્ષે જવાનો જ છું, એમ ન હોય. એવા તો હું કોઈ તો સમોસણમાં અનંતવાર ગયો હશે તો એ ભાવના કોઈ ગયો છે સાંભળવા ગયો છે, હું નાટક સિનેમા સમજીને ગયો છે, ભગવાનની વાણી સાંભળવા ગયો ત્યારે એ ભાવનાથી જ ગયો છે ને. કે ચલો સંસાર સમુદ્રને તરવા માટેનો ઉપદેશ આપણે સાંભળવા મળશે ભગવાનની વાણીમાં, આપણું કલ્યાણ થઈ જશે આત્માનું, એ બધી ભાવનાથી તો ગયો હોય છે. એટલે એમ કઈ એવી ભાવના કરી નથી ક્યારે, એવું થોડું છે. બરાબર બોલો ભાનુબેન. હા હું કઉ છું કે થોડા બધા આવતા હતા ગુરુદેવ પાસે સાંભળવા, એટલે એ કઈક ભાવના આવતા હતા કે કઈક સમજવું કે આ શું કહે છે. મેં બી જિજ્ઞાસાપૂર્વક આવતા હતા, પછી તો શું કહે છે એ ભાવના લઈને કે એ ભાવનાથી આવતા હતા કે અમને કઈક આમાંથી
અને આપણે પણ આ સ્વાધ્યાય કરે તો બરોબર એ ભાવના એટલે જુદા હા જુદી બસ એટલે બધાને કે હા આપણને બસ ભાવના થાય કે આપણને વધારે ક્લેરિટી થાય તત્વની કે એટલા માટે તો આપણે જો મળીએ છીએ આ ચર્ચા કરવા માટે. બરાબર છે. ભાવના જ ન હોય કે મારે આત્માનું હિત કરવું છે અથવા સમ્યક પ્રાપ્તિ કરવી છે, સંસારથી છૂટવું છે, એવી જો ભાવના જ ન હોય તો આપણે અહીંયા 1 કલાક ભેગા થઈ શું કામે થાય? જેને ભાવના ને શું કામ જોડે કે મારે કઈ નથી સાંભળવું, મારે એવું કઈ કામ નથી, હું તો આમ જાઉં છું તેમ જાઉં છું, મારે આ કાર્યક્રમ કેમ? તેને ભાવના જ નથી. એટલે ભાવના ન હોય તો આમાં જોડાય જ નહીં. પણ ભાવના છે માટેનું ફળ એ તો શુભભાવનું ફળ છે. ભાવના છે એના ફળમાં તમને સમ્યક પ્રાપ્તિ થઈ જાય એ તો શક્ય જ નથી. પણ એ હોયા વગર રહેતું નથી. જેમ ઓલું નિમિત્ત ન હોય અને પાણી એમ કે એમને પડ્યું છે અને ગરમ થઈ ગયું હોય તો કેવું બને જ નહીં, નિમિત્ત તો હોય જ. એટલે એની જેવું છે કે એને ભાવના તો હોય જ, પણ એ ભાવના થતું નથી કે અગ્નિથી પાણી ગરમ થતું નથી. એની જેમ ભાવનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી, પણ ભાવના હોય જ. એટલે એ બે વચ્ચે ભાવના કાર્યકારી નથી, એટલે મીન્સ એનાથી કોઈ કાર્ય થતું નથી, પણ એની હાજરી અવશ્ય હોય છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે એ સમ્યક દર્શનની ભાવના ન હોય એવું ક્યારે બને જ નહીં. એને બીજું ભારીનું સૂત્ર સાંભળેલું ઘણા વર્ષો પહેલા, ગુરુ સે જ્ઞાન નહીં ઓર ગુરુ બિના જ્ઞાન નહીં. હા બરોબર છે. એટલે ઓલા જેવું છે, નિમિત્ત થી નહીં ને નિમિત્ત બિના નહીં, બસ એમ જ છે. હા એમ જેવું જ છે. એવું એટલે આ તો મને બોલું રજનીભાઈ કીધું હતું ને 2 દિવસ પહેલા આપણે કે ભાઈ રિહર્સલ કરીએ. ભાઈ આ રિહર્સલ નથી. એ ગ્રહણ ત્યાગ એ રિહર્સલ જ નથી. ગુરુદેવ એને કહે છે કે ભાઈ એ તો તને નર્ક ને નિગોદમાં લઈ જશે, એને રિહર્સલ નહીં માનતો. રિહર્સલ બારામાં છે એક ક્વેશ્ચન હા બોલો બોલો. કે આ ઘણા જે આ ધ્યાનના ક્લાસ ને કરે છે અને હવે ધ્યાન તો એ આમ રિહર્સલ જેવું થઈ ગયું કે એમાં છે ને આપણે તમે આ પ્રશ્ન કરેલો, આપણે ખુલાસો થયો હતો. એકચ્યુઅલી આપણી ભૂમિકામાં ધ્યાન નથી હોતું, એને ચિંતન કહે છે. એકાગ્રતાથી એકાંતમાં બેસી અને જે કઈ સમજો છે, સાંભળવું છે, સ્વાધ્યાય કર્યો છે એ સંબંધીનું સ્વરૂપનું ચિંતન કરે છે. એ ચિંતન ને પછી કેટલાક ધ્યાન શબ્દ બોલે, પણ એ ખરેખર ધ્યાન શબ્દ સમ્યક સંધ્યા પછી લાગુ પડે છે. પહેલા તો ચિંતન મનન હોય છે, એકાંતમાં બેસીને ચિંતન મનન કરવાનું. કે જેમ કે આપણે આ ગાથા લીધી 35મી, તો કે વસ્ત્રને ત્યાગે છે એનું નામ ત્યાગ છે? તો કે ના ભાઈ, વસ્ત્રને ત્યાગે નામ ત્યાગ જ નથી. વસ્ત્ર મારું નથી એવું જ્ઞાનમાં નિર્ણય જો, એ જ્ઞાનનો નિર્ણય એટલે કે એ યથાર્થ જ્ઞાન, એનું નામ જ ત્યાગ છે. એટલે ત્યારે જ છૂટું પડી ગયું છે. એની જેમ રાગાદીને હું છોડું, આટલો ત્યાગ કરું, ઓલો ત્યાગ તો હાવ પરદ્રવ્યનો, સંયમ વાળો જે વાત કરી તો સાવ પરદ્રવ્યનો ત્યાગ ગ્રહણ છે. આ તો રાગાદી છે ને એને હું છોડું, ઘટાડું, અશુભમાંથી શુભ કરું, એ બધું છે ને એનો હું ત્યાગ કરું. એનું એટલે એ મમત્વ એ મારું નથી, હું એનું નામ ત્યાગ છે. એને રાગને ઘટાડવું, વધારવું, છોડવું એ ત્યાગ નથી. એ તો કર્તૃત્વ બુદ્ધિ છે. એમાં તો મિથ્યાત્વ ગાઢ થાય છે. આપણે જો ભાવનામાં એમ જ હોય, ભાનુબેન તમારે ભાવનાની આમ હરવાર વાત આવી છે, ભાવનામાં એમ જ હોય કે હું અશુભથી કેમ બચવું અને કેમ શુભ કરવું. એટલે કે અશુભ ટીવીમાં શું જોવું છે? હવે તો મોદીનું રોજનું થયું, એને બિચારા ધંધો કરો, ગાદી હાથે એટલે પાછળ લોકોને દીધા કરો, એવા સાંભળવાનું શું કામ છે? એની કરતા લાવો આપણે સમાચાર લઈ લઈએ, અથવા તો ગુરુદેવનું ટેપ ચાલુ કરીએ, અથવા તો નાયરોબીની વિડીયો ચાલુ કરીએ. એ તો એને હશે જ, પણ એ શુભ ને અશુભ નું જે છે ને એમાં એનું કરતા બુદ્ધિ કે હું આ છોડીને આ કરું, એટલે કે હું એને ગ્રહણ કરું ને ઓલાનો ત્યાગ કરું, એને એ ગ્રહણ ત્યાગ માની બેસે છે ને, તો એનું નામ છે કે એને શુભ અશુભ ભાવ ઉપર એનું કર્તૃત્વ માન્યું, સ્વામિત્વ પણ માન્યું. એમાં એને ભલે શુભમાંથી અશુભમાંથી શુભમાં આવ્યો એટલે પૂર્ણ સાતાનો બંધ થયો, પણ ઓલું જે 1 કિલોનો બંધ છે ને મિથ્યાત્વનો, એ તો ચાલુ ને ચાલુ રહ્યો. અશુભમાં તો એ શુભમાં ચાલુ રહ્યો. એટલે કે તમે એક દેશ ગ્રહણ કરો ને, સંયમની વાત લ્યો, અથવા તો 5મા ગુણસ્થાનનું ગ્રહણ કરવા જાવ, કાંઈ એક દેશ ગ્રહણ ત્યાગ, તો કે એમાં શું થાય છે? તો કે એમાં કર્તૃત્વ બુદ્ધિનું પોસાય છે.
કે હું આનો આ અશુભનો મેં ત્યાગ કર્યો અને શુભનો ગ્રહણ કર્યો, એક દિવસે ત્યાગ કર્યો ને એક દિવસે ગ્રહણ કર્યું, તો કે તે તો તમે છે ને શુભ અશુભનું કર્તૃત્વ જ ગાઢ કરો છો. અને એને એટલા માટે અહીંયા 35મી ગાથામાં એ આમ ન સમજાયું કે આનો ત્યાગ કરીને આનો આ અશુભનો ત્યાગ કરવાનો શુભ. અહીં ચોખ્ખું એક જ વાત કરી કે એ જ્ઞાનમાં એવો નિર્ણય કરે છે કે આ રાગ આદિ મારા નથી, એનું નિર્મમત્વપણું એનું નામ જ ત્યાગ છે. એટલે નિર્મમત્વપણું મારો છે જ નહીં. ઓછો વધારે કરવો, ફેરફાર કરવો એ તો કર્તૃત્વ થયું, એ તો એને નિર્મમત્વનો માની, તો એને મારાપણું માની અને મિત્રત્વને ગાઢ કર્યું. આ બે છે ને ગુરુદેવ સમજાવો છે, બાકી કોઈનું તાકાત નહોતું કે અહીં સુધી સમજાવે આપણને. બરોબર ને ભાઈ? બરાબર છે. અને આપણે રાગનો ત્યાગ કર્યો એમ કહ્યું એટલે ઇઝ ઇક્વલ ટુ હું નાયક ભાવ છું, આપણે પોતાનો હા બસ એટલે છે ને અહીંયા સામાન્ય શું છે કે ગ્રહણ ત્યાગ ની વાત ચાલે છે ને, એટલે આપણે ઈ જ વાત લઈએ. બાકી તો ખરેખર તો શું છે